રોજ સવારે સૌથી પહેલાં રસોડામાં જનારી બહેનો આજે જે વાત તમે સાંભળવા જઈ રહ્યા છો તે માત્ર એક સાધારણ સલાહ નથી, પરંતુ તમારા આખા જીવનની દિશા બદલી નાખનારી સચ્ચાઈ છે. તમે જે શક્તિ છો, જેની હથેળીઓથી ઘરની શરૂઆત થાય છે. જ્યારે ઘરમાં બધા સૂતા હોય છે ત્યારે તમારી આંખ સૌથી પહેલાં ખુલે છે. ત્યારે બાકીના લોકો હજુ પડખા બદલી રહ્યા હોય છે. તમે ત્યાંથી જ તમારા પરિવાર માટે નવા દિવસનું પહેલું શુભ કર્મ શરૂ કરી દો છો. ઘરની પહેલી આહટ, પહેલો દીવો, પહેલી સુગંધ બધું જ તમારા હાથોથી જન્મ લે છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આટલી મહેનત, આટલા ત્યાગ અને આટલા સેવા છતાં ઘણા ઘરોમાં બરકત, સમૃદ્ધિ કેમ નથી ટકતી? કેમ મહેનતનું ફળ પૂરેપૂરું નથી મળતું? કેમ ધન આવતા આવતા કોઈને કોઈ બહાને નીકળી જાય છે? કેમ પરિવારમાં વારંવાર તણાવ, ચિંતા અને મુશ્કેલીઓનું વાતાવરણ બની જાય છે? તેનો જવાબ તે જગ્યાએ છુપાયેલો છે જ્યાં તમે રોજ સવારે સૌથી પહેલાં પગ મૂકો છો, તમારું રસોડું. જૂના જમાનામાં લોકો કહેતા હતા કે રસોડું માત્ર એક ઓરડો નથી, પરંતુ ઘરનું લક્ષ્મી ગૃહ છે. સવારના રસોડામાં કરવામાં આવેલી દરેક ક્રિયા, દરેક શબ્દ અને દરેક વિચાર ઘરની ઉર્જાને પ્રભાવિત કરે છે. અને આ જ કારણે સવારના સમયે સ્ત્રીને વિશેષ નિયમોનું પાલન કરવાનું શીખવવામાં આવતું હતું. પરંતુ આજકાલની ભાગદોડ, ઉતાવળ અને તણાવમાં સ્ત્રીઓ અજાણતામાં એવી 3 મોટી ભૂલો કરી બેસે છે જેનો પ્રભાવ સીધો ઘરની સમૃદ્ધિ પર પડે છે. બહેનો, આ 3 ભૂલો એટલી સાધારણ લાગે છે કે લોકો તેને મજાક સમજીને હસી કાઢે છે, પણ ધીરે ધીરે આ જ ભૂલો ઘરની બરકતને ચૂપચાપ શોષી લે છે. આ જ કારણ છે કે કેટલાક ઘરોમાં પૈસા ટકતા જ નથી, કેટલાક ઘરોમાં અચાનક ખર્ચ વધી જાય છે, કેટલાક ઘરોમાં કારણ વગર જ લડાઈ ઝઘડા થવા લાગે છે, અને કેટલાક ઘરોમાં હંમેશા થાક, ઉદાસી અને બેચેનીનું વાતાવરણ રહે છે. તમે સવારે ઉઠીને સૌથી પહેલાં ચપ્પલ પહેરીને રસોડામાં જાઓ કે ઉઘાડા પગે? રસોડામાં જતી વખતે તમારું મન શાંત હોય છે કે ચીડચીડ્યું? તમે પહેલી રોટલી બનાવતી વખતે તમારા ભાવનાઓ કેવી હોય છે? તમે ગેસ સળગાવતા પહેલાં ભગવાનને પ્રણામ કરો છો કે સીધા જ ઉતાવળમાં તણખો સળગાવી દો છો? બહેનો, આ વાત નાની લાગી શકે છે, પણ આ જ નાની નાની વસ્તુઓ મળીને નક્કી કરે છે કે તમારા ઘરમાં લક્ષ્મી ટકશે કે નહીં. સવારની શરૂઆત જો ખોટી રીતે થઈ તો આખો દિવસ ભાગ્ય અસ્તવ્યસ્ત થઈ જાય છે. ઘણી વખત મહિલાઓ કહે છે, અમે તો સવારે વહેલા ઉઠીને પરિવાર માટે બધું જ કરીએ છીએ, છતાં સુખ શાંતિ કેમ નથી? કારણ આ 3 છુપાયેલી વાતો છે જેની કદાચ તમને આજે પહેલી વાર ખબર પડશે. આજે આપણે આ જ 3 વાતોને વિસ્તારથી સમજીશું કે દરેક તે સ્ત્રી માટે અનિવાર્ય છે જે રોજ સવારે પોતાના પરિવાર માટે ચૂલો ચોખ્ખો સંભાળે છે. જો આ 3 વાતો સાચી હોય તો ઘરમાં બરકત, ધન, શાંતિ, પ્રેમ અને સમૃદ્ધિ એવી રીતે વહે છે જેમ નિરંતર સળગતી અખંડ જ્યોત. પરંતુ જો આ 3 વાતો ખોટી થઈ જાય તો ભલે ગમે તેટલો પરિશ્રમ કેમ ન કરી લો, લક્ષ્મી દરવાજા સુધી આવીને પાછી ફરી જાય છે. તેથી બહેનો, આજે તમે જે સાંભળવા છો તેને રમત કે સામાન્ય સલાહ ન સમજશો. આ વાતો તમારા જીવન, તમારા પરિવાર અને આવનારી પેઢીઓના નસીબ સાથે જોડાયેલી છે. ધ્યાનથી, પ્રેમથી અને પૂરી સમજ સાથે સાંભળજો, કારણ કે આગળની વાતો તમારા જીવનમાં એવું પરિવર્તન લાવી શકે છે જેને સાંભળીને તમે પોતે વિચારશો કે કાશ આ જ્ઞાન અમને પહેલાં મળી ગયું હોત. પરંતુ દર્શક મિત્રો, આગળ વધતા પહેલાં તમને એક અગત્ય ગંભીર વાત કહી દઉં. જે આપણા પ્રાચીન ધર્મગ્રંથ ગરુડ પુરાણમાં સ્પષ્ટ કહેવામાં આવી છે કે કોઈ પણ કથા હોય કે કોઈ પણ શિખામણ જો તેને વચ્ચેથી છોડી દેવામાં આવે તો તે માત્ર જ્ઞાનથી વંચિત રહેવું નથી, પરંતુ તે પાપની શ્રેણીમાં આવે છે. કારણ કે અધૂરી કથા મનમાં સંદેહ, ભ્રમ અને અધૂરું સત્ય છોડી દે છે, અને આ અધૂરું સત્ય ઘણીવાર વ્યક્તિને ખોટી દિશામાં લઈ જાય છે. તેથી તમને નિમ્ર વિનંતી છે કે આજની આ કથાને અંત સુધી અવશ્ય સાંભળો, કારણ કે આ માત્ર એક વાર્તા નથી, પરંતુ જીવનનો અરીસો છે જેમાં તમે તમારા કર્મોનું પ્રતિબિંબ જોઈ શકશો. થઈ શકે છે કે આ કથાનો કોઈ એક શબ્દ, કોઈ એક પ્રસંગ તમારા જીવનની દિશા બદલી નાખે, તમને પાપમાંથી બચાવી લે અને તમને તે અંધકારમાંથી બહાર કાઢી લે જેમાં અજાણતામાં તમે પણ ફસાઈ શકો છો. અને જો તમે એક સાચા સનાતની છો તો આ તમારો ધર્મ પણ છે કે આવા સંદેશાઓને માત્ર પોતાના સુધી મર્યાદિત ન રાખો, પરંતુ તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. તેથી આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી ધર્મ, સત્ય અને જીવનની ગુડ શિક્ષા તમને નિરંતર મળતી રહે. તો ચાલો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ કથાની શરૂઆત કરીએ. પ્રિય દર્શકો, એક મોટા અધિકારીની માતા હતી શીતલા દેવી. તેમનો પુરોગામી દીકરો દર મહિને 70,000નો પગાર મેળવતો હતો. મહિનાની પહેલી તારીખે જ્યારે તે ચમચમાતી લીલી વાદળી નોટો પોતાની પત્નીને સોંપતો, ત્યારે દૂર બેઠેલી શીતલા દેવીની વૃદ્ધ આંખો તે નોટો જોઈને જ સંતોષ પામતી. તેમની છાતી ગર્વથી પહોળી થઈ જતી અને ફર્ક સાથે આસમાનને અડવા લાગતી. શરૂઆતના દિવસોમાં 2-4 વાર હરિઓમે મોટી મોટી નોટો તેમની હથેળી પર પણ મૂકી હતી. તેમણે તે નોટોને લક્ષ્મીજીનું પ્રતીક માનીને પોતાના માથે લગાવી અને પછી તે આખી રકમ પાસે ઊભેલી વહુને આપી દીધી. પરંતુ આ સિલસિલો જલ્દી જ સમાપ્ત થઈ ગયો. વહુને આ બધું પસંદ નહોતું. તેને હરિઓમને કહ્યું, મહિને ને મહિને આ શું તમાશો કરો છો?
જો મારા પર ભરોસો નથી તો કબાટની ચાવી તમારી માને જ સોંપી દો. હરિઓમે વહુને સમજાવતા પ્રયત્ન કર્યું. રજની, મામૂલી વાતને વધારવાની આદત છોડો. મા બિચારી રકમ માથે લગાવીને પ્રસન્ન થઈ જાય છે. દરેક મા બાપ ઈચ્છે છે કે તેમના દીકરા પોતાની પહેલી કમાણી તેમના હાથમાં સોંપે. આ સાંભળી રજનીએ તુનક મિજાજમાં કહ્યું, તો આપી દીધા કરો. મેં ક્યારે ના પાડી છે, પરંતુ રૂપિયા અને પાન સોપારીની જેમ આમ તેમ ફેરવવા મને ગમતું નથી. હરિઓમ ચૂપ થઈ ગયો, પરંતુ શીતલા દેવીએ વહુની અહંકાર ભરેલી વાતો સાફ સાફ સાંભળી લીધી. ઘરમાં વગર કારણના વિવાદથી બચવા માટે તેમણે આ નાની ખુશીથી જ અંતર બનાવી લીધું. ઘણા મહિના પછી કદાચ માની અંદર છુપાયેલો સ્નેહ ફરી ઉમટી પડ્યો. આ એક સંયોગ જ હતો કે હરિઓમ પગાર લઈને ઘરે આવ્યો અને તે સમયે બહુ ઘરે નહોતી. તેને 10-10ની નોટોની 5 નવી થોકડીઓને માના ખોળામાં નાખીને આશીર્વાદની આશામાં તેમની પાસે બેસી ગયો. પરંતુ ત્યારે જ બહુ અચાનક આવી ગઈ. શીતલા દેવીએ ચોરી પકડાઈ જવાના ડરથી અને દીકરાને શરમમાં મૂકતા બચાવવા માટે આખી રકમ વહુને પકડાવી દીધી. વહુએ અહેસાન જતાવતા પૈસા કબાટમાં મૂક્યા અને તેને અધખુલ્લો છોડી રસોડામાં જતી રહી. તે રાત્રે ઘરનું વાતાવરણ ભારે અને તણાવપૂર્ણ રહ્યું. સવાર થતાં જ વિવાદ શરૂ થઈ ગયો. હરિઓમે કહ્યું કે આખી 5,000ની રકમ છે, પરંતુ વહુ અડી રહી કે નોટ ઓછી છે. હરિઓમે મક્કમતાથી કહ્યું, રજની, આ કેવી રીતે શક્ય છે? હું બેંકમાંથી નવી સીલબંધ થોકડી લાવ્યો છું. વહુએ કડવા સ્વરમાં ઉત્તર આપ્યો, તે જોયું નહીં? કાલે રાત્રે હું નોટ ખાઈ રહી હતી. કેમ નથી પોતાની માને પૂછતા? હરિઓમે કહ્યું, મા કયા રૂપિયા લઈને જશે? અને વળી બેંકની સીલબંધ થોકડીમાંથી પૈસા કેવી રીતે ગાયબ થઈ શકે? વહુએ વ્યંગ્યાત્મક લહેજામાં કહ્યું, તમારા જેવા ભોળા લોકો માત્ર આશ્ચર્ય જ કરી શકે. હરિઓમ ચૂપચાપ ઓફિસ ચાલ્યો ગયો, પરંતુ શીતલા દેવી આખો દિવસ રડતા રહ્યા. તેમને પોતાની સ્થિતિ પર શરમ આવતી હતી. બપોરે વહુએ જમવાનું તેમને ખાટલા પર મૂકી દીધું અને શીતલા દેવીને મજબૂરીમાં જમવું પડ્યું. જ્યારે તેમનું મન કશું જ ખાવાનું નહોતું, તેમની આત્મા કલંકિત અનુભવી રહ્યો હતો. જે દીકરાને મોટો કરવામાં તેમણે પોતાની જુવાની ખર્ચી નાખી, તે દીકરાએ તેમના પર ચોરીનો ખોટો આરોપ લગાવીને તેમને તિરસ્કૃત કરી દીધા. 3 દિવસ સુધી શીતલા દેવી ગુમસુમ રહ્યા. હરિઓમ માની હાલત જોઈને પરેશાન હતો, પરંતુ સત્ય જાણ્યા પછી પણ તે તેમની સાથે વાત કરવાની હિંમત કરી શકતો ન હતો. રાત્રે તેને કેટલી વાર રજની સાથે વાત કરવાની કોશિશ કરી, પરંતુ રજનીએ તેને ખખડાવી નાખ્યો. તેને કહ્યું, જો હરિઓમ, તમારી મા મારી મા જેવી છે. હું ઈચ્છું છું કે તે ખુશ રહે, પરંતુ સંજોગો એવા થઈ ગયા છે કે હવે તેમનું અહીં રહેવું મુશ્કેલ છે. જો થોડા દિવસો માટે તમે તેમને ગામડે મૂકી આવો તો તેમની તબિયત પણ સુધરી જશે અને મનની કડવાશ પણ દૂર થઈ જશે. હરિઓમે રૂખા સ્વરમાં જવાબ આપ્યો, ગામડામાં કોણ તેમની સંભાળ રાખશે? તેમને મને પાળવા માટે જીવનની ઘણી મુશ્કેલીઓ વેઠી છે અને હવે તું કહે છે કે તેમને ગામડે મૂકી આવું? રજનીએ સમજાવતા કહ્યું, મેં એવું નથી કહ્યું કે તેમને હંમેશા માટે ગામડે મૂકી દઉં. માત્ર થોડા મહિનાની વાત છે. તેઓ ગામની સ્ત્રીઓ વચ્ચે રહેશે તો તેમનું મન હળવું થઈ જશે. અઠવાડિયાની અંદર બધું નક્કી થઈ ગયું. શીતલા દેવી તો આ બંદરમાંથી મુક્ત થવા જ માગતા હતા અને તેમની સંમતિ આપવા પર હરિઓમે પણ તૈયારી પૂરી કરી લીધી. ગામમાં દીકરાનું જોરદાર સ્વાગત થયું. વર્ષોથી બંધ પડેલા જૂના ઝૂંપડાની સફાઈ કરવામાં આવી અને કચરા પોતા કરવામાં આવ્યા. એકલી વૃદ્ધાને તો એક ખાટલા જેટલી જગ્યા જોઈતી હતી. તેથી પાડોશની છોકરીઓ અને બાળકોએ મળીને છાણ અને માટીથી ઓરડાને લીપી દીધો. જૂના સિલ્વરના 2-4 વાસણો તો ઘરમાં પહેલાંથી હતા જ. બાકીની કમી હરિઓમે બજારમાંથી ખાંડ, માટી અને કાચના ગ્લાસ તથા પ્લેટો લાવીને પૂરી કરી દીધી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ગામમાં પાંડે કાકી, જેમને રામબાઈના નામે ઓળખવામાં આવતા હતા, જ્યારે તેમને આવવાના સમાચાર મળ્યા ત્યારે તેઓ પણ ચાનો લોટો અને ખાલી ગ્લાસ લઈને પહોંચી ગયા. હરિઓમ અને તેની મા પહેલાંથી જ ગામવાસીઓથી ઘેરાયેલા હતા. રામબાઈ કાકીએ હસતા હસતા પૂછ્યું, અરે હરિઓમ, આજે ગામનો રસ્તો કેવી રીતે યાદ આવી ગયો? હરિઓમે જવાબ આપ્યો, એવું તે શું કાકી? પોતાના ગામ અને ઘરનો સંબંધ ક્યારે કોઈને તૂટે છે? આજે તમને યાદ કર્યા તો મળવા ચાલ્યો આવ્યો. કાકીએ હસતા હસતા કહ્યું, અમારી દેરાણીને પણ સાથે લઈ આવતા. સાંભળ્યું છે કે બહુ સુંદર છે. વયસ્ક મહિલાએ ઉમેર્યું, હા, સાંભળ્યું છે બહુ ખૂબસૂરત છે. હરિઓમે સ્મિત સાથે કહ્યું, જે સાચું છે તે જ લોકો કહે છે, એટલે જ તો તેને ગામમાં નથી લાવ્યો. ક્યાંક ધૂળ માટીથી ખરાબ ના થઈ જાય. મહિલાએ વ્યંગ કરતા કહ્યું, તો પછી તેને શીશ મહેલમાં રાખવી જોઈએ, 7 પડદામાં છુપાવીને. હરિઓમે મુસ્કાન સાથે કહ્યું, તમારી રાય સાચી છે ભાભી. મોટા ઘરની દીકરી અને મોટા અધિકારીની પત્નીને તો રાજમહેલમાં જ રાખવી જોઈએ. જો તમે રાજમહેલ પાસે થોડી જમીન આપી દો તો હું શીશમહેલ પણ બનાવી દઉં. રામબાઈ કાકીએ ટકોર કરી, સાંભળવા મળ્યું છે કે તું મોટો અધિકારી બની ગયો છે. કેટલીક પગાર મળતો હશે? હરિઓમ ગંભીર થઈને બોલ્યો, તમારા આશીર્વાદથી દાળ રોટલી ચાલે તેટલું મળી જાય છે કાકી. કાકીએ જીદ કરતા પૂછ્યું, તો પણ બેટા 500, 700 કે 1000? હરિઓમે થોડા ખચકાતા કહ્યું, બસ
આજ કંઈક 3000 ભાભી જે દેરાણીની સુંદરતાથી પહેલાં જ બળી રહી હતી ત્યાં તેમણે આશ્ચર્યથી કહ્યું, આ તો કોઈ ખાસ રકમ નથી. હરિઓમે સમજાવતા કહ્યું, ભાભી શહેરના ખર્ચ તમે જાણતા નથી, આટલામાં તો 2 ટંકના રોટલાનો જુગાડ થઈ જાય તો ભગવાનનો આભાર છે. ભાભીએ વ્યંગ કર્યો, તો એટલે ડોશીમાને ગામડે મૂકવા આવ્યા છે? હરિઓમ સફાઈ આપી, ભાભી 2 ઘર થવાથી ખર્ચ વધી જાય છે. આ થોડા દિવસોથી ઉદાસી હતી એટલે વિચાર્યું કે તમારા બધા સાથે તેમનું મન પણ લાગી જશે અને હવા પાણી બદલાવાથી તેમનું સ્વાસ્થ્ય પણ સુધરી જશે. રામબાઈ કાકીએ ભારે ગળે કહ્યું, બેટા તારી માએ જીવનભર બહુ તકલીફો વેઠી છે, તેની આત્માને ક્યારે ઠેસ ન પહોંચાડતો. હરિઓમે ભાવુક થઈને કહ્યું, માં સિવાય મારું બીજું કોણ છે? હું જાણું છું તેમણે મારા માટે શું શું સહન કર્યું છે. હું તેમની સેવામાં કોઈ કમી નહીં રહેવા દઉં. પછી વાતચીત ખેતીવાડી તરફ વળી ગઈ. ધીરે ધીરે બધા ગામવાસીઓ વિદા થયા. હરિઓમ પણ જવા માટે તૈયાર થઈ ગયો. તેણે માને નિયમિત આવતા જતા રહેવાનો ભરોસો આપ્યો અને તેમને પોતાની તબિયતનું ધ્યાન રાખવા માટે થોડા રૂપિયા આપ્યા. શીતલા દેવીએ દીકરાને આશીર્વાદ આપતા કહ્યું, વહુ અને પોતરીનું ખ્યાલ રાખજે. વહુને કહેજે કે નાના બાળક માટે દૂધમાં ભેળવેલું કેળું અને દાળ ભાતનું પાણી ફાયદાકારક હોય છે. સંતરા બાળકના રંગને પણ નિખારી દે છે. હરિઓમે ગણીને થોડા જ રૂપિયા આપ્યા હતા અને શીતલા દેવીએ તેટલામાં જ આખી ગૃહસ્થી સંભાળવાની હતી. ખેતતાણ કરીને તેમણે દૂધ માટે થોડા રૂપિયા બચાવ્યા અને રોજની દાળ શાકનો હિસાબ હજુ બાકી હતો. શીતલા દેવી વિચારવા લાગ્યા કે દાળ શાકની શું રોજ જરૂર છે? સવારની ચા તો તે પોતે બનાવશે જ અને તેની સાથે 2 રોટલી ખાઈ લેશે. ક્યારેક થયું તો પાસેર કે અડધો પાસેર શાક કરી દઈને બનાવી લેશે, નહીતર મીઠું મરચું સાથે જ કામ ચલાવી લેશે. આવતા મહિનાથી જ 10 તારીખે ટપાલી મની ઓર્ડર લઈને આવ્યો. તેને શીતલા દેવીને અંગૂઠો મરાવ્યો અને થોડા રૂપિયા આપ્યા. સવારમાં 1 પા દૂધ ખરીદવામાં જ ઉધારી થઈ ચૂકી હતી. દાળ શાકનો શું પ્રબંધ કરતી? જ્યારે સૂકો લોટ ભેગો કરવો પણ મુશ્કેલ થઈ રહ્યો હતો. દૂધવાળો રોજ પૂછતો, દાદી મની ઓર્ડર આવ્યો કે નહીં? તે સ્પષ્ટ જવાબ આપતી, આજકાલમાં આવી જશે બેટા. અને આ પણ આવ્યો તો શું? તે તારી દાદીને તો દૂધ પીવડાવ્યું છે. મની ઓર્ડર મળતા જ તેમણે સૌથી પહેલાં દૂધવાળાનો હિસાબ ચૂક્યો. 40 દિવસના રૂપિયા થઈ ગયા હતા. તે પછી તેમણે દૂધ લેવાનું જ બંધ કરી દીધું. વધેલા રૂપિયામાં 2 કિલો લોટ, થોડું મીઠું અને મરચું ખરીદ્યું. થોડાક પૈસાનું તેલ દીવામાં નાખીને તે પોતાના ઘરે પાછા આવ્યા. સાંજે તે દીવો પ્રગટાવતા અને તરત બુજાવીને અંધારામાં ભગવાનના ભજન ગાવા લાગતા. શરૂઆતમાં કેટલીક વૃદ્ધ મહિલાઓ અને પૌત્ર પૌત્રીઓ તેમની પાસે બેસતા હતા, પરંતુ ધીરે ધીરે મોટા અધિકારીની માની ભોળી મુસ્કાન પાછળ છુપાયેલું સત્ય બધાને સમજ આવવા લાગ્યું. છતાં શીતલા દેવીએ ક્યારેય પોતાના ચહેરા પર ચિંતા આવવા દીધી નહીં. તે અંધારામાં પોતાના છાપરા નીચે બેસીને ચિંતાઓમાં ડૂબેલા રહેતા. ત્યારે જ એક દિવસ કોઈ ભૂખ્યો લાચાર આવીને બોલ્યો, માઈ 1 રોટલી આપી દે. ભગવાન તારા દીકરાની ઉંમર લાંબી કરે અને તેને પ્રગતિ આપે. શીતલા દેવીએ પોતાના કપડામાં લપેટી રાખેલી 1 રોટલીનો અડધો ભાગ કાઢીને તેને આપી દીધો. રોટલી આપીને જ્યારે તે પાછો આવ્યો તો જબરું કૂતરું તેમની સામે આવીને બેસી ગયો. શીતલા દેવીએ વધેલી અડધી રોટલીમાંથી અડધો ભાગ કૂતરાને નાખી દીધો અને બાકીનો ચોથો ભાગ પોતે ખાઈને છાશ સાથે પૂરું કર્યું. 2 દિવસથી શીતલા દેવીના ઘરમાં ચૂલો સળગ્યો નહોતો. ભૂખ્યા પેટે ખાટલા પર સૂતેલા તે પોતાના મોટા અધિકારીની માં હોવાના બોજ સાથે લડી રહ્યા હતા. તેમણે ઘણીવાર મજૂરી પર જવાનો વિચાર કર્યો, પરંતુ મોટા અધિકારીની માં હોવાની મર્યાદા તેમને રોકી દેતી. 2 દિવસથી ભૂખ્યા તરસ્યા શીતલા દેવી ટપાલીની રાહમાં ગલી અને છાપરાના ચક્કર લગાવી રહ્યા હતા. કાળજાળ ગરમીમાં ગલી સૂની પડી હતી. અચાનક તેમની નજર આંગણામાં બેઠેલા જબરું કૂતરા પર પડી. તે ખબર નહીં ક્યાંથી 1 રોટલી ઉપાડી લાવ્યો હતો અને આંગણામાં બેસીને આરામથી ખાઈ રહ્યો હતો. શીતલા દેવી ધીમે ધીમે ચૂલા પાસે આવી અને લાકડી ઉઠાવીને જબરું પર તાટકી. કૂતરો રોટલી છોડીને ભાગી ગયો, પરંતુ લાખો કોશિશો પછી પણ તે એ રોટલી ઉઠાવવાની હિંમત ન કરી શકી. તેના મોટા અફસર દીકરાની ઇજ્જતે રોટલી પર જાણે એક જાડુ પડ બનીને છવાઈ ગઈ હતી. શીતલા દેવીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા અને તે નિરાલ થઈને 4 પાઈ ખાટલા પર બેસી ગઈ. તેની નજર એકવાર તે રોટલી પર અને બીજી વાર ટપાલીની રાહમાં દરવાજા પર હતી. જબરું દૂર ઊભો રહી આંગણામાં પડેલી રોટલીને તાકી રહ્યો હતો. શીતલા દેવી 4 પાઈ પર નિશાળે બેઠી, ક્યારેય જબરુને તો ક્યારેક એ રોટલીને જોતી રહી. તેને ઈચ્છા થઈ કે તે ફાંસો લગાવીને પોતાના છાપરામાં ઝૂલી જાય, પરંતુ મોટા અફસરની માં હોવાની મર્યાદા તેને નહોતી મરવા દેતી કે નહોતી જીવવા દેતી.
તે ચૂપચાપ બેસવા માટે વિવશ થઈ ગઈ. તેને ગળામાંથી પાણી ભરીને પીવાની કોશિશ કરી, પરંતુ ખાલી પેટ હોવાને કારણે પાણી ગળામાં જ અટકી ગયું. દમ ઘૂંટાવા લાગ્યો. ઘણીવાર સુધી હાથ પગ પછાડ્યા અને છાતી પંપાળ્યા પછી તેને રાહત મળી. થોડીવાર પછી તેની ભૂખ ફરી કૂદકા મારવા લાગી. તેને લોટની હાંડી ઉઠાવીને જોઈ. તેમાં થોડો લોટ આમ તેમ ચોંટેલો હતો. તેણે તેને સિલ્વરની થાળીમાં કાઢવાનો વિચાર કર્યો. શીતળા દેવીના હાથ ત્યાં જ રોકાઈ ગયા. તેણે ઝટપટ ગ્લાસનું બધું પાણી હાંડીમાં રેડી દીધું અને જોરથી હલાવવા લાગી. પાણીનો રંગ હલકો મટમેલો ધૂળિયો થઈ ગયો. તેણે કાંપતા હાથે હાંડી ઉઠાવી અને થરથરતા ઓઠે લગાવીને તે પાણી પળવારમાં જ પી ગઈ. થોડી વારમાં તે એમ જ બેસી રહી. જ્યારે તેના શ્વાસ થોડા સ્થિર થયા ત્યારે તેણે બહાર ડોખ્યું કર્યું. જબરું કૂતરું રોટલું લઈને જઈ ચૂક્યો હતો. તેને રાહતનો શ્વાસ લીધો અને વિચારોમાં ડૂબી ગઈ. તે વિચારવા લાગી કે તેણે તો ક્યારેય કોઈનું ખરાબ કર્યું નથી, પછી ભગવાન તેને એવી સજા કેમ આપી રહ્યા છે. તે કૂતરાના મોઢામાંથી રોટલી છીનવા માટે મજબૂર થઈ ગઈ. હે ભગવાન, આજના દિવસો હજી કેવા હશે. 2 મહિનાથી મની ઓર્ડર આવ્યો નહોતો અને ઉધાર પર પણ કોઈ સામાન મળવો બંધ થઈ ગયો હતો. તે કાલની ચિંતામાં ડૂબેલી હતી ત્યારે જ બહારથી અવાજ આવ્યો, દાદી, ઓ બુઢી અમ્મા, બહાર આવો, તમારો મની ઓર્ડર આવ્યો છે. શીતળા દેવી ઉઠીને બહાર આવી. સામે ઊભેલા ટપાલીને જોઈને બોલી, ભાઈ, આ વખતે તો ઘણા દિવસો પછી મની ઓર્ડર લઈને આવ્યો છે. હું તો દાણે દાણે તરસી રહી છું. ટપાલી બોલ્યો, અમ્મા, હું મારા ઘરેથી મની ઓર્ડર લઈને નથી આવતો. ત્યાંથી મોકલવામાં આવશે ત્યારે જ તો હું લાવી શકીશ. શીતળા દેવીએ જવાબ આપ્યો, હા ભાઈ, વાત તો તારી સાચી છે. તું તારા ઘરેથી થોડું કંઈ લાવીશ. આ તો મોકલનારની મરજી પર નિર્ભર છે. ટપાલી બોલ્યો, અમ્મા, પહેલાં 5 રૂપિયા આપો, ત્યારે જ મની ઓર્ડર મળશે. આ વખતે 2 રંગ મની ઓર્ડર આવ્યો છે. 2 રંગ મની ઓર્ડર એટલે? શીતળા દેવીએ નવાઈથી પૂછ્યું. ટપાલી સમજાવવા લાગ્યો, 2 રંગ મની ઓર્ડરનો અર્થ છે કે મોકલનારે સરકારી ફી જમા નથી કરી. જેમ કેટલાક લોકો કાગળ પર નામ સરનામું લખીને ટપાલમાં મોકલી દે છે અને મેળવનારે તેનો ખર્ચ ભરવો પડે છે, તેમજ 2 રંગ મની ઓર્ડરમાં પણ ખર્ચ મેળવનારે આપવો પડે છે. શીતળા દેવીએ અસમંજસમાં કહ્યું, પરંતુ ભાઈ, પહેલાં તો આવું ક્યારેય થયું નથી. ટપાલી બોલ્યો, એ જ કારણ છે મની ઓર્ડર આ વખતે મોડો પહોંચ્યો છે. હવે જલ્દી 5 રૂપિયા આપો અને મની ઓર્ડર લઈને ખુશ થઈ જાઓ. શીતળા દેવીએ નિરાશ થઈને કહ્યું, ભાઈ, મારી પાસે 5 રૂપિયા કયા છે? અહીં તો ફૂટી કોડી પણ નથી. ટપાલીએ કહ્યું, તો દાદી, વિના સરકારી ફી જમા કરે હું મની ઓર્ડર કેવી રીતે આપી શકું? કોઈની પાસેથી માંગીને આપી દઉં. શીતળા દેવીએ બેબસ થઈને કહ્યું, હું કોની પાસે માંગવા જાઉં બેટા? અહીં કોઈ રૂપિયા આપનાર નથી. તું જ 5 રૂપિયા કાપીને બાકીના આપી દે. ટપાલી બોલ્યો, અમ્મા, હું સરકારી કર્મચારી છું. મારી પાસે પૈસા ક્યાંથી આવશે? મહિનાના અંતે પગાર મળે છે ત્યારે 4 પૈસા હાથમાં આવે છે. શીતળા દેવીએ લાંબો શ્વાસ છોડતા કહ્યું, સારું, તું અહીં બેસ, પાણી પી, હું લાલાની દુકાનેથી છૂટા પૈસા લઈને આવું છું. ટપાલીએ જવાબ આપ્યો, પહેલાં 5 રૂપિયા લઈને આવો, ત્યારે જ હું મની ઓર્ડર આપી શકું છું. શીતળા દેવીએ કહ્યું, તો બેટા, તું મારી સાથે જ ચાલ, ત્યાં જ છૂટા પૈસા લઈને આપી દેજે. ટપાલી બોલ્યો, દાદી, મારી પાસે બીજા પણ કામ છે. સરકારે મની ઓર્ડર પહોંચાડવાનું કામ આપ્યું છે, સાથે ફરવાનું નહીં. શીતળા દેવીએ લાચારીમાં કહ્યું, તો તું જ કોઈ રસ્તો બતાવ. લાલો પણ પૈસા વગર મીઠું પણ નથી આપતો. 5 રૂપિયા કેવી રીતે આપશે? ટપાલી બોલ્યો, ઠીક છે, ચાલ, તારા માટે એટલો સમય કાઢી લઉં છું. તેણે દુઃખભર્યા સ્વરે કહ્યું અને તેની સાથે ચાલવા તૈયાર થઈ ગયો. શીતળા દેવીએ પોતાના છાપરાનો દરવાજો બંધ કર્યો અને ટપાલી સાથે લાલાની દુકાન તરફ ચાલી નીકળી. ટપાલી પોતાની સાયકલ ઘસડતા સાથે ચાલી રહ્યો હતો. તે આગળ તો વધી રહ્યો હતો, પરંતુ તેના કદમ જાણે પાછળ ખેંચાતા હોય તેવું લાગતું હતું. બપોરે લાલો દિવાલના સહારે આરામથી બેઠો હતો. શીતળા દેવીને ટપાલી સાથે આવતા જોઈ તે ચોક્કસ થઈને સીધો બેસી ગયો અને પ્રશ્નાર્થ નજરે જોવા લાગ્યો. શીતળા દેવી બોલી, લાલાજી, 100 રૂપિયાના છૂટા આપી દો. લાલાએ મજાકમાં કહ્યું, હા હા, શું 1000ના છૂટા લઈ લો. ક્યાં છે 100ની નોટ? ટપાલીએ તરત ખિસ્સામાંથી નોટ કાઢીને લાલાને આપી અને બોલ્યો, ભાઈ, મને ઉતાવળ છે, પહેલાં મને પૈસા આપી દો, બાકી આને પછી આપતા રહેજો. લાલાના નોટને શંકાભરી નજરે ઉપર નીચે ફેરવીને જોવા લાગ્યો અને બોલ્યો, એવી પણ શું ઉતાવળ છે? પહેલાં નોટ તપાસવા તો દો. પોતાને અસહજ અનુભવતા લાલાએ તે વ્યક્તિ અને શીતળા દેવીને વારાફરતી જોયા અને પછી લાકડાના ગલામાંથી 5 રૂપિયાની નોટ કાઢીને ટપાલીને આપી દીધી. ટપાલીએ 5ની નોટ પોતાના ખિસ્સામાં મૂકી અને થેલામાંથી મની ઓર્ડર ફોર્મ અને સાઈનનું પેડ કાઢીને શીતળા દેવીનો અંગૂઠો લેવડાવ્યો. પછી ફોર્મ સાક્ષી માટે લાલા તરફ વધાર્યું. લાલાએ મની ઓર્ડરની રકમ જોઈને ફોર્મ પર પોતાની સહી કરી દીધી. ટપાલી ખરેખર ઉતાવળમાં હતો. તેણે મની ઓર્ડર ફોર્મ અને સાઈનું પેડ તરત થેલામાં નાખ્યું અને સાયકલ પર સવાર થઈને ત્યાંથી જતો રહ્યો. તેના ગયા પછી લાલાએ તડકામાં ઊભેલી ગુમસુમ શીતળા દેવીને ઉપરથી નીચે સુધી જોઈ અને પૂછ્યું, શીતળા દેવી, તારે બીજું કંઈ જોઈએ છે? હા લાલાજી, થોડો લોટ અને દાળ મળી જાય તો મોટી મહેરબાની થશે. શીતળા દેવીએ કહ્યું,
લાલાએ હસતા હસતા કહ્યું, લોટ દાળ કેમ? મરચું, મસાલો, ઘી, ખાંડ બધું લઈ જા. દીકરાએ મની ઓર્ડર મોકલ્યો છે. હલવો પૂરી બનાવો. શીતળા દેવી બોલી, લાલાજી હલવો પૂરી છોડો, દાળ રોટલી જ મળી જાય તો ભગવાનનો શુક્ર છે. તમે એક શેર લોટ આપી દો, એ જ ઘણું હશે, જેવી તારી મરજી. લાલાએ કહ્યું. તેની પાસે રાખેલી બોરીમાંથી લોટ કાઢ્યો, તોળ્યો અને કાગળની થેલીમાં નાખીને અલગ મૂકી દીધો. પછી તેણે એક ડબ્બામાંથી દાળ કાઢી અને તેની એક નાની પડીકી બનાવી દીધી. ઘી તેલ માટે લાલાએ તેની તરફ જોયું અને પૂછ્યું, ઘી માટે વાસણ નથી લાવી? શીતળા દેવી બોલી, ઘીની જરૂર નથી લાલાજી, લોટ દાળ જ કાફી છે, જેવી તારી ઈચ્છા. લાલાએ કહ્યું, લોટના 2 રૂપિયા, દાળના 5 રૂપિયા, એટલે કુલ 7 રૂપિયા, અને પાછલું ઉધાર 25 રૂપિયા, આ થયા 32, અને આજના રૂપિયા જોડીને કુલ 57 રૂપિયા. શીતળા દેવીએ ચોંકતા કહ્યું, પહેલાં તો મેં ફક્ત 1 શેર લોટ લીધો હતો. લાલાજી, તમને કદાચ યાદ નથી, પરંતુ આપવાવાળાને બધું યાદ હોય છે. લાલાએ જવાબ આપ્યો, તે 2 વાર લોટ લીધો હતો, બીજી વાર દાળ અને મરચું મસાલો પણ લીધો હતો. શીતળા દેવીએ કહ્યું, લાલાજી, બીજી વાર હું તેલ પુરાવા માટે દેવી લઈને આવી હતી, પરંતુ તમે તેલ આપવાની પણ ના પાડી દીધી હતી. ત્યારથી આજ સુધી હું અંધારામાં બેઠી છું. સારું કર્યું તે યાદ અપાવ્યું. લાલાએ કટાક્ષ કરતા કહ્યું, હું તો 1 બોટલ કેરોસીનના પૈસા ભૂલી જ ગયો હતો. તો હવે આ 32 અને 5 કુલ 37 થયા, અને તારા દીકરાએ દૂધના 7 રૂપિયા પણ બાકી રાખ્યા છે. કુલ મળીને આ 44 રૂપિયા થયા. અને હા, ગયા મહિને તે મારી ટાલ લાકડાના ડેપોમાંથી 5 રૂપિયાના લાકડા પણ લીધા હતા. હવે આ 49 થયા. શીતળા દેવીએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, લાલાજી, ગામમાં લાકડા ખરીદવાની જરૂર કોને હોય છે? હું તો ચૂલો સળગાવવા માટે ખેતરોમાંથી સૂકા લાકડા વીણી લાવું છું. એમ પણ મારા ઘરમાં ચૂલો કેટલી વાર સળગે છે. લાલો બોલ્યો, જો શીતળા દેવી, અમે કોઈ મોટા વેપારી નથી. પોતાના ખર્ચમાં કાપ મૂકીને બજારમાંથી સામાન ખરીદી લાવીએ છીએ અને લોકો સુધી તેમની જરૂરિયાતનો સામાન પહોંચાડીએ છીએ. તારી ઉંમર જોઈને અમે તને ઉધાર આપ્યું તો શું ગુનો કરી દીધો? શીતળા દેવીએ ઠંડા સ્વરે કહ્યું, લાલાજી, મેં જેટલો સામાન લીધો છે તે મને યાદ છે, પરંતુ તમે વધારે જોડી રહ્યા છો. દીકરાના સોગન ખાઈને પણ હું જૂઠ નહીં બોલું. લાલાએ કટાક્ષ કરતા કહ્યું, તે તો મની ઓર્ડર વાળાને ખુશી ખુશી રૂપિયા આપી દીધા, અને અમારો લોટ, તેલ, લાકડા બધું ભૂલી ગઈ. શીતળા દેવીએ સમજાવી, લાલાજી, એ મની ઓર્ડર ફી હતી જે હરિઓમે ત્યાં જમા નહોતી કરી. આ વખતે તેને 2 રંગ મની ઓર્ડર મોકલ્યો હતો. લાલાએ નવાઈથી કહ્યું, 2 રંગ મની ઓર્ડર? મેં તો આજ સુધી આવું સાંભળ્યું નથી. આ ટપાલી પણ કંઈક અલગ જ હતો. શીતળા દેવી બોલી, હા લાલાજી, તે ટપાલી જ હતો, પરંતુ હવે એવું લાગે છે કે તેને મને મૂર્ખ બનાવી. લાલો હસતા હસતા બોલ્યો, ભૂખ્યો માણસ તો બાવર જ હોય છે, તેને ભલા બુરાની ઓળખ ક્યાં રહે છે? શીતળા દેવીએ રૂખા સ્વરે કહ્યું, હા લાલાજી, ભૂખ્યા માણસને કોઈ પણ મૂર્ખ બનાવી શકે છે. લાલાજીએ વ્યંગભર્યા સ્વરે કહ્યું, શીતળા દેવી, તેને તો જે દિશામાં ઈચ્છો ત્યાં જ વાળી દો. ઊંચા અવાજે ધમકાવો અથવા થોડો ડરાવો ધમકાવો. લાકડી મારો તે તો ગમે ત્યાં વળી જશે, પરંતુ જ્યારે ઓલાદ જ નકામી નીકળે ત્યારે કોઈ શું કરી શકે? તારો દીકરો મોટો અધિકારી છે, પરંતુ તને 2 ટંકની રોટલી નથી આપી શકતો. એવી નકામી ઓલાદનું હોવું અને ન હોવું બરાબર છે. તું પણ સબ્ર ધીરજ કર શીતળા દેવી. શીતળા દેવીએ ઠંડો શ્વાસ લઈને જવાબ આપ્યો, લાલાજી, મારો દીકરો નાલાયક નથી, તે લાખોમાં એક છે. જરૂર તેની પાસે કોઈ મજબૂરી હશે, નહીંતર તે મારા વગર એક પળ પણ રહી શકતો નથી. તેની સૂકી આંખો ભરાઈ આવી. મેં તેને જે તકલીફોમાં પાડ્યો છે તે ક્યારે ભૂલી શકે નહીં. શીતળા દેવીએ ધીમા સ્વરે કહ્યું, લાલાજીએ કહ્યું, ત્યારે તો 2 મહિના સુધી મની ઓર્ડર ન મોકલ્યો, અને જ્યારે મોકલ્યો ત્યારે પણ અધૂરો. જો તે એટલો જ કાબિલ હોત તો તને એકલી બેસહારા છોડીને કેમ જતો રહેત? શીતળા દેવીએ ઊંડા શ્વાસ લેતા કહ્યું, લાલાજી, મારી કિસ્મત જ ખરાબ છે, પરંતુ મારો હરિઓમ એવો નથી. કદાચ મારામાં જ કોઈ ખામી હશે. લગ્ન પછીથી જ મેં આવી જ જિંદગી જીવી છે. મહેનત મજૂરી કરીને પોતાનું પેટ પાળ્યું છે, અને આજે પણ હું મારા માટે કમાઈ શકું છું. બસ લોટ આપી દો, હું જાઉં. લાલાએ લોટ અને દાળ પકડાવતા કહ્યું, તારી મરજી, બાકીના પૈસા હું સાચવી લઈશ. શીતળા દેવીએ થોભતા કહ્યું, નહીં લાલાજી, પૈસા મને જ આપી દો. એવી જ કઈ મોટી રકમ છે જે હું સાચવી નહીં શકું? લાલાએ જવાબ આપ્યો, મેં તો એટલે જ કહ્યું હતું કે જ્યારે તારે સામાન અહીંથી જ લેવો છે તો ખાતામાં લખી રાખત અને જરૂરતના સમય લઈ લે. શીતળા દેવી બોલી, વાત તો તમારી સાચી છે. સામાન તો હું તમારી પાસેથી જ લઉં છું, પરંતુ હાથમાં પૈસા હોય તો જરૂરિયાત મુજબ સામાન લઈ શકાય છે, અને માંદગીમાં પૈસાની જરૂર પડે તો કોઈ પર નિર્ભર નહીં થવું પડે. ઠીક છે, લાલાએ કહ્યું, બાકીના રૂપિયા સાંજે લઈ જજે, અથવા ત્યાંથી નીકળતી વખતે હું આપતો આવીશ. અત્યારે છૂટા રૂપિયા આવ્યા નથી. શીતળા દેવીએ કહ્યું, લાલાજી, મને દૂધની જરૂર નથી. લાલાએ કહ્યું, કેવી વાતો કરે છે શીતળા દેવી? જો આ ઉંમરે દૂધ ઘી નહીં ખાય તો ગળપણ કેવી રીતે કપાશે? શીતળા દેવીએ દર્દ ભર્યા સ્વરે કહ્યું, લાલાજી, હવે કયું ગળપણ? આ રૂકી સૂકી ખાઈને નીકળી જાય તો ભગવાનનો શુક્ર છે. મારે દૂધ લેવાની પણ ગુંજાઈશ નથી. તમે મહેરબાની કરો.
ઠીક છે, લાલાએ કહ્યું. અત્યારે 5 રૂપિયા લઈ જા, બાકીના સાંજે લાવી આપીશ. શીતલા દેવી શેર લોટ છાતીએ લગાવીને લાલાને અંદર જતા જોઈ રહી. ગરમ બપોરે સૂરજ આગ ઓકી રહ્યો હતો. દૂર સુધીનું મેદાન ગરમીથી કાંપતું નજરે પડતું હતું. હતાશ અને થાકેલી શીતલા દેવી ડગમગતા પગલે પોતાના ઘરે તરફ ચાલી નીકળી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. લાલા બોલુચંદે શીતલા દેવીના નામે આવેલા બેરંગ મની ઓર્ડરના 50 રૂપિયાનો હિસાબ 1.5 મહિના સુધી ખેંચીને એવો જમા કર્યો કે બુઢી શીતલા દેવી એક દિવસ પણ પેટ ભરીને ખાઈ ન શકી. જબરૂનો હિસ્સો પણ સમેટાઈને ચોથા ભાગની રોટલી જેટલો રહી ગયો. છતાં પણ આખા મહોલ્લામાં ફર્યા પછી જબરૂ આખરે શીતલા દેવીના આંગણામાં આવીને બેસી જતો અને ટપાલીની રાહમાં ગલીના છેવાડા સુધી જોતો રહેતો, પરંતુ ટપાલીને નહોતું આવવાનું અને ના આવ્યો. 1.5 મહિના પછી શીતલા દેવી ફરીથી લાલાની દુકાને પહોંચી. લાલાએ વેચતાનો ડોળ કરતા મરચાની ખાલી બોરી ઝાટકતા ઉપેક્ષાપૂર્વક પૂછ્યું, શું થયું શીતલા દેવી, તબિયત તો ઠીક છે? શીતલા દેવીએ જવાબ આપ્યો, હા લાલાજી, પરંતુ આ બહેરું દુશ્મન શરીરનું શું કહું? કેટલું જતન કરી લઉં, આ પાછું પીછો જ નથી છોડતું. લોટ ખતમ થઈ જાય છે, પરંતુ આ દુશ્મન ફરી ભૂખ બૂમો પાડવા લાગે છે. એક શેર લોટ આપી દો, મોટી મહેરબાની થશે. લાલાએ કટાક્ષ કરતા કહ્યું, પરંતુ તું હમણાં તો લોટ દાળ લઈને ગઈ હતી, બધું ખતમ થઈ ગયું. શીતલા દેવીએ જવાબ આપ્યો, લાલાજી, 1.5 મહિના પહેલાં લીધો હતો. લાલાએ નવાઈ જતાવતા કહ્યું, એટલેથી 1.5 મહિનામાં 2 શેર લોટ ખાઈ લીધો? આ ઉંમરે તારે પોતાનું ધ્યાન રાખવું જોઈએ શીતલા દેવી. શીતલા દેવી બોલી, શું કરું લાલાજી, છટાક લોટથી દિવસ કાઢવાની કોશિશ કરું છું, પરંતુ તોય લોટ ખતમ થઈ જાય છે. તેમાંથી જબરું બિચારો પણ ચોથા ભાગનો ટુકડો ખાઈ લે છે. લાલાએ વ્યંગ કરતા કહ્યું, પોતાનું પેટ તો ભરી શકતી નથી, પણ દાન પુણ્ય દયા ધર્મ નહીં છોડે. હવે કયા પરલોકની તૈયારી કરી રહી છે શીતલા દેવી? તારો લોક અને પરલોક તો અહીં જ સામે આવી ચૂક્યો છે. થોડી વાર પછી લાલાએ પૂછ્યું, શું થયું શીતલા દેવી, તારી તબિયત તો ઠીક છે? શીતલા દેવીએ થાકેલા અવાજે જવાબ આપ્યો, હા લાલાજી, પરંતુ તબિયતનું શું કહું, આ બેરી શરીર પીછો જ નથી છોડતું. કેટલું જતન કરી લઉં, પ્રાણ નીકળવાનું નામ નથી લેતા. લોટ ખતમ થઈ ગયો છે, પરંતુ આ દુશ્મન ફરી ભૂખ બૂમો પાડવા લાગે છે. એક શેર લોટ આપી દો, મોટી મહેરબાની થશે. લાલાએ ચીડાતા કહ્યું, પરંતુ તું હમણાં જ તો લોટ દાળ લઈને ગઈ હતી, બધું ખતમ થઈ ગયું? અત્યારે ક્યારે લાલાજી, 1.5 મહિના પહેલાં એક શેર લોટ લીધો હતો, તે પહેલાં પણ એક જ શેર લોટ લીધો હતો. શીતલા દેવીએ યાદ અપાવ્યું. લાલા નવાઈ જતાવતા કહ્યું, એટલે 1.5 મહિનામાં તે 2 શેર લોટ ખાઈ લીધો? આ ઉંમરે તારે પોતાનું થોડું ધ્યાન રાખવું જોઈએ. શીતલા દેવીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, શું કરું લાલાજી, છટાક લોટથી દિવસ કાઢવાની કોશિશ કરું છું, પરંતુ તોય લોટ ખતમ થઈ જાય છે. તેમાંથી જબરું બિચારો પણ ચોથા ભાગનો ટુકડો ખાઈ લે છે. પોતાના પેટનું કોઈ ઠેકાણું નથી. લાલાએ વ્યંગ કરતા કહ્યું, પરંતુ તું દાન પુણ્ય દયા ધર્મનો પાલ્લો નહીં છોડે. હવે કયા પરલોકની તૈયારી કરી રહી છે શીતલા દેવી? તારો લોક અને પરલોક તો તારી સામે જ આવી ચૂક્યો છે. શીતલા દેવીએ ધીમા સ્વરે કહ્યું, લાલાજી, મારા દીકરા હરિઓમે હજી સુધી મની ઓર્ડર નથી મોકલ્યો. કદાચ આજકાલમાં આવી જાય. તમે હિસાબમાંથી બાકી રહેલ રૂપિયા પર એક શેર લોટ આપી દો, મોટી મહેરબાની થશે. લાલાએ કહ્યું, હિસાબમાં હવે શું બચ્યું છે? 50 રૂપિયામાંથી તું 25 રૂપિયાનો સામાન લઈ ચૂકી છે, અને તારી વજહથી મારું 3 શેર દૂધ ખરાબ થઈ ગયું. દુલીચંદ તારા માટે રોજ પાવ દૂધ લઈને જતો હતો. શીતલા દેવીએ કહ્યું, રામ કસમ લાલાજી, તેના પછી મેં ક્યારેય દૂધ લીધું જ નથી. લાલાએ જવાબ આપ્યો, મેં ક્યારે એમ જ કહ્યું કે તે દૂધ લીધું, પરંતુ તારા કારણે મારું પાવ દૂધ રોજ બરબાદ થતું હતું. છોકરો તેને લઈને ફરતો અને જ્યારે બધાનું દૂધ પહોંચાડીને પાછો આવતો ત્યાં સુધીમાં બપોર થઈ જતી. 3 મહિનાથી આટલી ગરમી પડી રહી છે, તું જ બતાવ, દૂધ ખરાબ થશે કે નહીં? શીતલા દેવીએ શાંત સ્વરે કહ્યું, પરંતુ લાલાજી, મેં ક્યારેય દૂધનું એક ટીપું પણ નથી લીધું. લાલાએ વ્યંગભર્યા સ્વરે કહ્યું, હા, તે તો નથી લીધું, પરંતુ તારા કારણે મારું નુકસાન થયું. તોય મેં વિચાર્યું, તારી હાલત જોઈને ભગવાનની મરજી માની લીધી. તારો હિસાબ બરાબર થયો, પણ તું ફરી ઉઘરાણી કરવા આવી ગઈ. શીતલા દેવીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, લાલાજી, હું 1.5 મહિનામાં ફક્ત 2 વાર જ લોટ લઈને ગઈ છું, તેના 50 રૂપિયા કેવી રીતે થઈ ગયા? લાલાએ કહ્યું, એકવાર મની ઓર્ડરના પૈસા લેવા આવી ત્યારે, પછી બીજી વાર લોટ દાળ લઈને ગઈ. 5નો લોટ અને 2 રૂપિયાની દાળ, 7 ને 7 14, અને 2 વાર વટાણા અને કોબી લીધી. 2 અને 2 4, 14 ને 4 કુલ 25. શીતલા દેવી દર્દભર્યા સ્વરે કહ્યું, લાલાજી, તમે અત્યારના લોટ દાળનો હિસાબ પોતે બતાવી રહ્યા છો, તો ત્રીજી વાર કેવી રીતે જોડાયું? અને દાળ તો તમે પહેલી વાર જ આપી હતી, ત્રીજી વાર તો હું હવે આવી છું. લાલા કહ્યું, એ જ તો ત્રીજી વારના હિસાબમાં જોડ્યું છે. શીતલા દેવી, હું ગામમાં દુકાન ખોલીને બેઠો છું, જો આવી બેમાની કરવા લાગુ તો કોણ મારી દુકાને આવશે? શીતલા દેવીએ કહ્યું, પરંતુ લાલાજી, મેં કોબી, વટાણા, બટાકા કે ટમેટા તો વર્ષ દિવસથી સપનામાં પણ જોયા નથી. ખાવાની તો વાત જ છોડી દો, હું મીઠા વગરની રોટલી ખાઈને દિવસ કાઢી રહી છું.
લાલાએ ચીડાઈને કહ્યું, અરે રામ રામ, દુહાઈ છે રામજીની. અને તેણે કાન પકડીને ભગવાનનું નામ લીધું. લાલાએ થોડી વાર થોભ્યા પછી કહ્યું, ચાલ, તારી વાત માની લઉં કે હું જૂઠું બોલી રહ્યો છું, પરંતુ ચોપડો તો જૂઠું નથી બોલતો. પોતે જોઈ લે આમાં કોબી અને વટાણા લખેલા છે કે નહીં. જો મારા પર ભરોસો ન હોય તો કોઈ ભણેલા પાસે વંચાવી લે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે જબરદસ્ત ટ્વિસ્ટ આવશે. હું પણ બાળ બચ્ચાવાળો માણસ છું. આજે 7 ઓલાદ છે. મારે પણ ઈમાનદારી સાથે જીવવું છે. આખરે મારે પણ ભગવાનને હિસાબ આપવાનો છે. હવે બતાવ, તારે શું જોઈએ છે? શીતળા દેવીએ નિરાશ સ્વરે કહ્યું, હવે મારે કંઈ નથી જોઈતું લાલાજી, બસ મારા બચેલા પૈસા આપી દો, તમારી મોટી મહેરબાની થશે. લાલાએ વ્યંગભર્યા સ્વરે પૂછ્યું, ક્યાંક બીજી દુકાનેથી સોદો લેવાનો ઈરાદો છે? શીતળા દેવીએ ઠંડો શ્વાસ ભરતા કહ્યું, નહીં લાલાજી, હવે હું કોઈની પાસેથી કંઈ નહીં લઉં. વિચારું છું કે લોટથી તો પેટ નથી ભરાતું, હવે રૂપિયા ખાઈને જ જોઉં છું. કદાચ તેના પછી ફરી ક્યારેય ભૂખ લાગે જ નહીં. લાલાએ તેની વાત પર હસતા હસતા કહ્યું, શીતળા દેવી, લાગે છે તું પૈસાની લાલચમાં પાગલ થઈ ગઈ છે. ક્યારેક કોઈને રૂપિયા ખાતા જોયા છે? ખાવા માટે તો અનાજ જ જોઈએ. મોટા મોટા અમીરો પણ અનાજ જ ખાય છે. રૂપિયો, પૈસો, ધન દોલત, હીરા જવાહરાત બધું બસ બહારથી ચમક છે. આ બધું મરતી વખતે કોઈની સાથે નથી જતું, બધું જ રહી જાય છે. શીતળા દેવીએ થાકેલા સ્વરે કહ્યું, સાચું કહો તો લાલાજી, તમે ઊંડી વાત કરી છે, પરંતુ હું તોય રૂપિયા ખાઈને જ મરવા માંગુ છું. હવે મારો હિસાબ કરી દો. લાલાએ કહ્યું, ઠીક છે શીતળા દેવી, હાલે 5 રૂપિયા. બાકી બચેલા 5 રૂપિયા છૂટ્યા આવે તારા ઘરે પહોંચાડી દઈશ, અને તો સાંજ સુધી દુલીચંદના હાથે મોકલાવી દઈશ. શીતળા દેવીએ 5ની નોટ પકડતા કહ્યું, ભગવાન તમારા પરિવારને હંમેશા ખુશ અને સુખી રાખે. પોતાની આંખમાં છલકાતા આંસુઓને છુપાવતી તે ઘરે પાછી આવી. આડોશ પાડોશમાં શીતળા દેવીના કેટલાય સંબંધીઓ જેવા કે દિયર, જેઠ, ભત્રીજા અને પૌત્ર પૌત્રીઓ રહેતા હતા, પરંતુ કોઈએ આવીને પૂછવાની તસ્દી ન લીધી કે તે કેવી છે અથવા તેને કોઈ ચીજની જરૂર છે. બસ આંગણમાં બેઠેલો જબરું કૂતરો તેની બેબસી જોઈને રડતો રહેતો. ત્યારે શીતળા દેવીએ પોતાની જાતે એક સૂકી રોટલી પણ નસીબ નહોતી તો જબરૂને ક્યાંથી કંઈ ખાવાનું રળી શકતી. શીતળા દેવીને પોતાના એ દિવસો યાદ આવ્યા લાગ્યા જ્યારે 5 વર્ષની ઉંમરે તેના દીકરા હરિઓમના પિતા દુનિયા છોડી ગયા હતા. એ સમયે શીતળા દેવીની ઉંમર 30ની વધારે નહોતી, પરંતુ પોતાના દીકરાનો ચહેરો જોઈને તેણે પોતાની કમર કસી લીધી અને ભગવાનના ભરોસે મહેનત મજૂરી શરૂ કરી દીધી. જ્યાં ક્યાંય કચરા, પોતા, વાસણ સાફ કરવાનું કામ મળ્યું તેને પૂરી લગનથી કર્યું. પોતાના પેટ પાળવા સાથે તેણે હરિઓમને ભણાવી ગણાવીને એ કાબેલ બનાવ્યો કે તે પોતાના પગ પર ઊભો રહી શકે. હરિઓમે ભણતર પૂરું કર્યા પછી સારી નોકરી મેળવી લીધી અને એક સુંદર સંસ્કારી છોકરી સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી તે શીતળા દેવીને પણ પોતાની સાથે શહેરમાં લઈ આવ્યો. શરૂઆતના 2 વર્ષ સુધી શીતળા દેવીએ દીકરા અને વહુની સેવામાં કોઈ કસર બાકી ન રાખી. વહુને ખૂબ લાડ પ્યાર આપ્યો અને પોતાના જીવનના સપના પૂરા થતા જોયા. જ્યારે વહુ માં બનવાની હતી ત્યારે શીતળા દેવીએ તેને પોતાની માતા જેવો સ્નેહ આપ્યો. બાળકીના જન્મ પછી શીતળા દેવીએ વહુ અને પૌત્રની સંભાળ રાખવામાં દિવસ રાત એક કરી દીધા. 3 મહિના સુધી તેને વહુને પલંગ પરથી નીચે પગ પણ નહોતો મૂકવા દીધો. વહુનું દરેક નાનું મોટું કામ તે પોતે સંભાળતી હતી. તે તેના માટે પૂંજરી અને હલવો બનાવતી અને બાળકને નવડાવવા ધોડાવવામાં પણ આત્મિક સંતોષ અનુભવતી હતી. પોતાના દીકરાને મનપસંદ જમવાનું બનાવીને ખવડાવવામાં તેને અત્યંત ખુશી મળતી હતી. ઘરની સફાઈ, વાસણ માંજવા અને કપડાં ધોવામાં તેને એક પળનો પણ આરામ મળતો નહોતો, પરંતુ પોતાના પરિવારને સુખી અને ફૂલતો ફાલતો જોઈને તે બધો થાક ભૂલી જતી હતી. તેને લાગતું હતું કે ભગવાને તેની મહેનતનું ફળ આપ્યું છે. 30 વર્ષના સંઘર્ષે તેને એ સુખ અને શાંતિ આપી હતી જેની તે હકદાર હતી. હરિઓમ અને તેની વહુ જ્યારે પણ તેને માં કહીને કંઈક કહેતા તો તે ખુશીથી ઝૂમી ઉઠતી. પૌત્રીના રડવા પર તે દોડીને તેને ખોળામાં ઉઠાવી લેતી અને તેની હસીમાં પોતાનો બધો થાક ભૂલી જતી. પૌત્રીને છાતીએ લગાવીને તેને એવું લાગતું જાણે તેને આખી દુનિયાનું સુખ મેળવી લીધું હોય, પરંતુ આ દુનિયામાં દરેકને પ્રેમની સામે પ્રેમ નથી મળતો. શીતળા દેવીને એ પણ સમજાયું કે જ્યારે રાણી કૈકેયીએ ભરત માટે છળ કર્યું તો રામને વનવાસ મળ્યો, પરંતુ તેની વહુને કઈ વાતની કમી હતી જેને શીતળા દેવી સાથે આવો વ્યવહાર કર્યો. મેં તો હરિઓમને લગ્ન પછી તરત જ તેની પત્નીને સોંપી દીધો હતો. જો મારા દીકરાએ પોતાનો પગાર લાવીને મારા હાથમાં રાખ્યો તો તેમાં મેં શું લીધું? તે સમયે તો આખી રકમ પોતાની જોડી ફેલાવીને વહુને સોંપી દીધી હતી. શું માતા પિતાનો એટલો પણ અધિકાર નથી કે તેઓ દીકરાઓના લગ્ન પછી તેની કમાણીને પોતાના સાથે લગાવીને ભગવાનનો આભાર માની શકે? પરંતુ એ સ્ત્રીએ એવો પ્રપંચ રચ્યો કે જે કૈકેયી પણ જોત તો હેરાન રહી જાત. બેંકની સીલબંધ થપ્પીમાંથી શૂન્ય ગાયબ થવા એ કોઈ ચમત્કારથી ઓછું નહોતું, પણ હરિઓમની સમજદારી પર ખબર નહીં કેવી રીતે પથ્થર પડી ગયા. તે તો જાણતો હતો કે સીલબંધ થપ્પીમાંથી શૂન્ય ગાયબ થવું શક્ય નથી,
પરંતુ તેણે પણ વહુની વાતને સાચી માની લીધી અને ચૂપચાપ માથું નમાવીને ઓફિસ જતો રહ્યો. આવા દીકરા સાથે હું શું આશા રાખું કે તે મને પ્રેમથી પોતાની પાસે રાખશે? જ્યાં સુધી હું તેમની નોકરાણીની જેમ સેવા કરતી રહી ત્યાં સુધી તેમણે મને પોતાની સાથે રાખી. પરંતુ જ્યારે મારો ઉપયોગ પૂરો થઈ ગયો તો બહાનું બનાવીને મને ગામડે મૂકી ગયા. ધિક્કાર છે આવા દીકરા પર અને તેની અફસરી મોટા હોદ્દા પર. પણ બેટા, આ દિવસ તારી જિંદગીમાં પણ આવશે. ભગવાન તને ખૂબ ફળવા ફૂલવા દે, પરંતુ તારો પણ સામનો એવી સ્થિતિ સાથે થાય જેવી તે તારી માને આપી છે. જ્યાં તારા ઘરમાં પણ તારા જેવો જ કોઈ દીકરો જન્મે જે આ જ રીતે એકલો છોડી દે. હું હવે ક્યારેય તારી પાસે નહીં આવું અને ના તો કોઈની પાસે મદદ માંગીશ. મરી જઈશ પણ હાર નહીં માનું. હું અહીં તારી ઇજ્જત માટે પડી હતી, પરંતુ હવે પણ મારામાં એટલી હિંમત છે કે હું જાતે પોતાના દમ પર જીવી શકું છું. હવે હું ફક્ત પોતાના માટે જીવીશ. રિયમ, તું તારી પત્નીને કયા મુજબ ચાલજે અને તેને ખુશ રાખજે. માનું છું કે માં તો બસ જન્મ આપવા અને પાળવા પોષવા સુધી જ હોય છે, પરંતુ પત્નીનો સાથ જન્મજન્મનો હોય છે. તું તારા ગૃહસ્થ ધર્મ નિભાવજે અને ફેરા વખતે જે વચનો આપ્યા હતા તેનું પાલન કરજે. આજ પછી આ ભાગી માને ક્યારેય યાદ ન કરતો. ભૂલી જજે કે તને કઈ કઈ કઠિન પરિસ્થિતિઓમાં પાળીને આ કાબિલ બનાવ્યો. તું ખૂબ પ્રગતિ કર અને સૌથી મોટો અધિકારી બન. તારી પત્ની અને બાળકોને ખુશ રાખ. ભગવાન તને અને તારા પરિવારને સલામત રાખે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. વિચારતા વિચારતા તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને ડુસકા ભરવા લાગી. આજે મળેલા રૂપિયાની નોટને તેને પોતાની ધોતીના છેડે મજબૂતીથી બાંધી પછી ઝટકા સાથે ઉઠીને ખૂણામાં રાખેલા લાકડાના મોટા પેટી સંદૂક પાસે ગઈ. પહેલીવાર લાલા પાસેથી મળેલા રૂપિયાની નોટ તેણે એક નાનકડા લાલ કપડામાં બાંધીને પેટીમાં પોતાના પતિના કેટલાક જૂના કપડાં વચ્ચે છુપાવીને રાખી હતી. તેને આંસુ લૂછ્યા અને કપડાં વચ્ચે તે નોટ શોધવા લાગી, પરંતુ કપડાનો તે નાનો લાલ ટુકડો પેટીમાં મળ્યો નહીં. ઘણીવાર કપડાં ઉઠલાવીને જોયા પછી તે નિરાશ થઈને માથું પકડીને બેસી ગઈ. થોડીવાર વિચાર્યા પછી તેને ફરી પોતાની આંખો લૂછી અને એક એક કપડું કાઢીને ખંખેરવા લાગી. આખરે તે નાનો લાલ કપડાનો ટુકડો કુર્તાના ગજવામાં ફેલાયેલો મળ્યો. તેને ધડકતા હૈયે કપડું કાઢ્યું. તેમાં નોટ બંધાયેલી હોવાનો અહેસાસ થતાં તેને ખાતરી થઈ. તેને કપડું ખોલ્યું અને તેમાં બાંધેલી નોટની કાઢીને પોતાના ધ્રુજતા હાથોમાં લઈ લીધી. શીતળા દેવીએ પલ્લુમાં બાંધેલી નોટ અને લાલ કપડું ધીરે ધીરે ખોલ્યું અને સાવધાનીથી નોટ પાછી પલ્લુમાં બાંધી દીધી. પેટીમાં અંદર જોતા સૌથી નીચે તેને ગોઠાથી સજાવેલું લાલ જોડું દેખાયું. તેણીઓ અને ઓઢણી જે તેના લગ્ન સમયે તેની માતાએ આપ્યા હતા. તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેને ધ્રુજતા હાથે લગ્નનું જોડું ઉઠાવ્યું અને માથે લગાવીને ધ્રુસકે રડવા લાગી. આંગણામાં બેઠેલો જબરું કૂતરો, વેરાન ચૂલો અને દિવાલના સારે નમેલું લીમડાનું ઝાડ પણ જાણે તેની પીડામાં ડૂબી ગયા હતા. જે દિવસે શીતળા દેવી પોતાના પતિ સાથે આ ઘરમાં આવી હતી તે જ દિવસથી તેના હિસ્સામાં ફક્ત દુઃખ અને તકલીફ આવી હતી. પતિ સાથે તે ખેતરોમાં મજૂરી કરતી અને તેના ગુજરી ગયા પછી ઘરમાં સાફ સફાઈ અને વાસણ માંજવા જેવા કામ કરીને ગુજરાન ચલાવતી. માત્ર 14 વર્ષની ઉંમરથી તેને આરામ નસીબ થયો ન હતો અને આજે 60 વર્ષની ઉંમરે પણ તે એટલી જ વિવશ અને લાચાર હતી. થોડીવારમાં શાંત થઈને તેને પેટીમાં વધુ તપાસ કરી તો ખૂણામાં એક બીજું લાલ કપડું દેખાયું. આ કપડું તેના પતિના અંતિમ સંસ્કાર પહેલાં તેની જેઠાણીએ તેને આપ્યું હતું. તેના પતિના કાનની કડીઓ, મરકીઓ, ગળાનું હનુમાનજીનું તાવીજ અને શીતળા દેવીની લગ્નની નથ અને બુટ્ટીઓ હતી. આ નિશાનીઓ લગ્ન સમયે તેની માતાએ આપી હતી. એ દિવસોમાં 4 વસ્તુઓ માટે કદાચ 100 રૂપિયાનું દેવું કરવામાં આવ્યું હતું, પરંતુ ગામમાં વાહવાહી ખૂબ થઈ હતી. પતિના મૃત્યુ પછી શીતળા દેવીએ આ બધી નિશાનીઓ એક કપડામાં બાંધીને પેટીમાં રાખી દીધી હતી, પરંતુ ખેતરોમાં કામ કરતી વખતે તેની નથ અને બુટ્ટીઓ ક્યારે તૂટી ગઈ તેની ખબર પણ ન પડી. પતિની એટલી હેસિયત નહોતી કે તે તેને ફરીથી બનાવી શકે. શીતળા દેવીએ લગ્નનું જોડું અને પતિનો કુર્તો ધોતી સરખી રીતે ગડી કરીને કપડાની થેલીમાં મૂક્યા. આંસુ ભરેલી આંખોથી તેને ઝૂંપડીનો દરવાજો બંધ કર્યો અને આંગણામાં આવી જબરું તેના પગે વળગવા લાગ્યો. કદાચ તે તેના અંતિમ નિર્ણયને સમજી ગયો હતો. શીતળા દેવીએ તેને થોડી ક્ષણો પંપાળ્યો અને પછી ભારે હૈયે ગલી તરફ ચાલવા માંડી. આસપાસના પરિચિત ઘરોને ઉપેક્ષિત નજરોથી જોતી તે બસ સ્ટેન્ડ તરફ વધી. બપોર ઢળવા લાગી હતી, પરંતુ ગરમ હવા હજુ પણ ખૂબ તપી રહી હતી. ચારેય બાજુ સન્નાટો ફેલાયેલો હતો. જાનવરો ઝાડ નીચે બેસીને હાંફી રહ્યા હતા. કેટલાક તોફાની બાળકો સેતુર અને બોરના ઝાડ પર પથ્થર મારીને કાચા પાકા ફળ તોડવાની કોશિશ કરી રહ્યા હતા. શીતળા દેવીનું દુઃખી મન લૂ, ગરમ હવા અને ગરમીની પરવા કર્યા વગર આ જગ્યાથી દૂર જવા ઉતાવળું થઈ રહ્યું હતું. તેનું માથું તડકાથી તપવા લાગ્યું હતું, પરંતુ તેના ડગલા રોકાવાનું નામ નહોતા લેતા. બસ સ્ટેન્ડ વેરાન પડ્યું હતું. છત નીચે બેઠેલા મુસાફરોએ પોતાના માથા કપડાથી ઢાંકેલા હતા. શીતળા દેવી આજુબાજુ જોયું, પછી ચાની દુકાન પાસે રાખેલી બેન્ચ પર બેસી ગઈ. તેના ખાલી પેટમાં ગડગડાટ થઈ રહ્યો હતો. દુકાનના કાચના બરણીમાં બિસ્કિટ અને ફેન સજાવેલા હતા.
અડધા મહિનાથી તેને ચા પીધી નહોતી. દુકાનદારે તેને બરણી તરફ જોતા જોઈ અને પાસે આવીને પૂછ્યું, માજી, ચા પીશો? શીતલા દેવીએ ચાનો સ્વાદ પણ યાદ નહોતો. તેને સૂકા ગળે ધીમા અવાજે કહ્યું, હા. દુકાનદારે ભઠ્ઠી પાસે રાખેલી સિલ્વરની કીટલીમાંથી માટીના કુલ્લડમાં ચા ભરીને તેને આપી. માજી, બિસ્કિટ આપું કે ફેન? તેને પૂછ્યું. શીતલા દેવીએ ડરતા ડરતા કહ્યું, બિસ્કિટ કેટલાના છે? 1 આનાની ચા અને 2 પૈસાના બિસ્કિટ. ફેન પણ 2 પૈસાનો છે. દુકાનદારે જણાવ્યું. 2 બિસ્કિટ આપી દો. શીતલા દેવીએ હિંમત ભેગી કરીને કહ્યું. તેને ચા સાથે 2 બિસ્કિટ ખાધા તો એવું લાગ્યું જાણે બુઝાતા દીવાને તેલ મળી ગયું હોય. તેને ધોતીના પલ્લુમાંથી બાંધેલી 5ની નોટ કાઢી. તેમાંથી 1 નોટ દુકાનદારે આપી અને બાકીના 14 આના પલ્લુમાં પાછા કસીને બાંધી લીધા. ત્યારે જ એક બસ આવીને ઊભી રહી. મુસાફરોના ઉતરવા અને ચઢવાથી ચહલપહલ થવા લાગી. કેટલાક રિક્ષાવાળાઓ પોતાની ઘંટડી વગાડતા ત્યાં આવી પહોંચ્યા. શીતલા દેવીએ બસ તરફ જોયું, પણ તેની આંખોમાં એક અદૃશ્ય દર્દ સાફ દેખાઈ રહ્યું હતું. બસ ડ્રાઈવર બેન્ચ પર બેસીને બીડીના છેલ્લા કસ ખેંચી રહ્યો હતો અને કંડક્ટર સતત અલગ અલગ ગામોમાં નામ પોકારીને સવારીઓને બોલાવી રહ્યો હતો. ત્યારે શીતલા દેવીએ પોતાના ગામનું નામ સાંભળ્યું તો તે ધીરે ધીરે બસમાં ચડીને બેસી ગઈ. બસ સ્ટેન્ડ પર ગણતરીની જ સવારીઓ હતી. ધીરે ધીરે લોકો બસમાં ચડવા લાગ્યા, પણ કંડક્ટર હજી અસંતુષ્ટ હતો. તે જોરથી બૂમ પાડીને કહી રહ્યો હતો, આના પછી કોઈ બીજી બસ નથી. જો કોઈ ચૂકી ગયું હોય તો રાત આખી અહીં જ બેસવું પડશે. પરંતુ સ્ટેન્ડ પર હવે કોઈ બાકી જ નહોતું. ડ્રાઈવરે બીડીનો છેલ્લો કસ ખેંચીને પોતાની સીટ સંભાળી અને કંડક્ટર દરવાજા પર ઊભો રહીને મુસાફરોની શોધમાં ગામોના નામ પોકારતો રહ્યો. બસ જેવી પોતાની યાત્રા શરૂ કરી. કંડક્ટરે ઘણી દૂર જઈને ટિકિટ કાપવાનું કામ શરૂ કર્યું. શીતલા દેવીએ ટિકિટ લીધી અને પોતાની થેલી ખોળામાં રાખીને બારીમાંથી બહાર ઉબડ ખાબડ રસ્તાઓને જોવા લાગી. 2-2.5 કલાક સુધી ખેતરો અને જૂની ઢાળીઓ વચ્ચે વસેલા ગામોની સવારીઓ ઉતરતી રહી. આખરે બસ એક સુમસામ જગ્યાએ જઈને ઊભી રહી ગઈ. કંડક્ટરે ઊંચા અવાજે જાહેરાત કરી, બસનો આગળનો બલ્બ તૂટી ગયો છે. હવે અંધારામાં બસ આગળ નહીં જઈ શકે. છેલ્લું ગામ પાસે જ છે. બધા મુસાફરો ઉતરીને પોતાના ઘરે જતા રહે. બસમાં શીતલા દેવી સિવાય માત્ર એક આધેડ મુસાફિર બચ્યો હતો. તે પણ નીચે ઉતરીને ટમટમતા પ્રકાશ તરફ આગળ વધી ગયો. શીતલા દેવીએ મજબૂરીમાં બસમાંથી ઉતરવું પડ્યું. ચારે બાજુ ઊભો પાક અને ઘાસ હતું. જે રસ્તેથી બસ આવી હતી તે જ રસ્તે તે પાછી ફરી ગઈ. શીતલા દેવી 2 ઝૂંપડીઓ પાસે ઊભી રહીને પોતાના ગામનો રસ્તો ઓળખવાની કોશિશ કરી રહી હતી. પરંતુ આટલા વર્ષો પછી તે વિસ્તારને ઓળખવામાં અસમર્થ હતી. જે ખેતરોમાં તેનું બાળપણ વીત્યું હતું, આજે એ જ તેને અજાણ્યા લાગી રહ્યા હતા. થોડા ડગલા આગળ વધતા એક મહિલા ઝૂંપડીમાંથી બહાર આવી. તેને જોઈને તે થંભી ગઈ. થોડીવાર પછી મહિલા ઉત્સાહિત અવાજે બોલી, માં, તમે આવી ગયા? હું અષ્ટમીની કઢાઈ પ્રસાદ કરીને સવારથી જ તમારી રાહ જોતી હતી. પાડોશની બંને કન્યાઓ બીમાર છે અને ભોગ નથી ધરાવી શકી, પણ માં, તમે પોતે આવી ગયા. મારું તો નસીબ ખુલી ગયું. તે શીતલા દેવીનો હાથ પકડીને બોલી, આવો માં, મારા પતિ પણ ભૂખ્યા બેઠા છે. તે શીતલા દેવીને ઝૂંપડીની અંદર લઈ ગઈ. અંદર તેનો પતિ બેઠો હતો, જે તેને જોતા જ ઊભો થઈ ગયો અને તેના પગમાં નમી પડ્યો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી દો. પતિ પત્નીએ જે માતાજીના ઉપાસક હતા, ઉંમરમાં 30થી 40ની વચ્ચે હશે, પરંતુ ભૂખ અને ગરીબીએ તેમને શીતલા દેવી કરતાં પણ વધુ વૃદ્ધ બનાવી દીધા હતા. તેમણે શીતલા દેવીને સાક્ષાત દેવી માનીને તેની પૂજા શરૂ કરી દીધી. તેમણે જંગલી ઘાસના આસન પર બેસીને પહેલાં ચરણ પખાળ્યા, પગ ધોયા, પછી ચૂલાના મધ્યમ પ્રકાશમાં સિલ્વરની થાળીમાં આરતી ઉતારી. લાલ માટીની તિલક કરીને તેમણે તેને ઉકાળેલા કાળા ચણા અને ઘઉંની લાપસીનો ભોગ ધરાવ્યો. શીતલા દેવી જે 2 દિવસથી ખાલી પેટે હતી અને બસ સ્ટેન્ડ પર ફક્ત ચા અને 2 બિસ્કિટ ખાઈને આવી હતી, તૃપ્ત થઈને ધરાઈને જમવા લાગી. તેને ભૂખથી પરેશાન આત્માએ ગદગદ થઈને તેમને પુષ્કળ આશીર્વાદ આપ્યા. પતિ પત્નીએ દેવી માનીને તેના ચરણ સ્પર્શ કર્યા અને પોતાનો ઉપવાસ ખોલ્યો. ઝૂંપડીમાં ઘાસના આસન પર ધોતી બિછાવીને તેમણે શીતલા દેવીને સુવડાવી અને પોતે ખૂણામાં જમીન પર સૂઈ ગયા. ભરપેટ ભોજન અને થાકને કારણે શીતલા દેવીની આંખો ભારે થઈ ગઈ. સૂતા તે ઘેરી ઊંઘમાં ડૂબી ગયા. સવારે જ્યારે તેની આંખ ખોલી તો એવું લાગ્યું જાણે તે જિંદગીમાં પહેલી વાર સૂતી હોય. તેને એક સુખ અને શાંતિનો અનુભવ થયો જે તેને પોતાના જીવનમાં પહેલાં ક્યારેય અનુભવ્યો નહોતો. તે પોતાના આશ્રયદાતાઓના નિસ્વાર્થ પ્રેમ, શ્રદ્ધા અને આતિથ્યથી અભિભૂત થઈ ગઈ. 60 વર્ષના સંઘર્ષપૂર્ણ જીવનમાં તેને પહેલીવાર કોઈ આટલી શ્રદ્ધા અને ખુશી આપી હતી. આજે શીતલા દેવીને આખું જગત હસતું હોય તેવું લાગતું હતું. સવારે ઉઠીને તેણે તે દંપતીને જણાવ્યું કે તે તેમના પાડોશીઓ ગામની દીકરી છે અને જીવનની મુશ્કેલીઓથી હારીને હવે પોતાના જન્મભૂમિ પર પાછી ફરી છે. તેને કહ્યું, જો બસ મને મારા ગામ સુધી પહોંચાડી દેત તો કદાચ હું તમારા ઘરનું અન્ન અને જળ ગ્રહણ ન કરી શકત.
આ માતાજીનો ચમત્કાર છે કે તમારી અટૂટ ભક્તિ અને વિશ્વાસે મને આશ્રય આપવાની તક આપી અને મારી ભૂખી આત્માની સેવાનું સાધન બન્યું. માતાની માયા અપરંપાર છે, તે પોતાના ભક્તોને આ જ રીતે ઉદ્ધાર કરે છે. જય માતાજી. શીતલા દેવીએ ભોજન અને આશ્રય આપવા બદલ તે દંપતીઓનો આભાર માન્યો અને પોતાના ગામ તરફ ચાલી નીકળી. પોતાના જૂના ઘર અને ગામને જોવાની ઉત્સુકતામાં તેના પગ આપોઆપ ઉફડતા હતા. ગામ વધારે દૂર નહોતું અને તે કલ્પનામાં ખોવાયેલી થોડી જ વારમાં પોતાના ઘરે પહોંચી ગઈ. વર્ષો પહેલાં તેના માતા પિતાનું અવસાન થઈ ચૂક્યું હતું. તેનો કોઈ સગો ભાઈ નહોતો અને તેની સાસરીની જવાબદારીઓએ તેને પિયરથી પૂરી રીતે દૂર કરી દીધી હતી. પતિના મૃત્યુ પછી તે પૂરી રીતે પોતાના દીકરા અને કામમાં ખોવાઈ ગઈ હતી. ઘણા વર્ષો પછી જ્યારે તેને પોતાના બાળપણના ઘર અને આંગણાને જોયું તો તેની આંખો ભરાઈ આવી. બાળપણની બધી યાદો એક પળમાં તેની આંખો સામે ઘૂમી ગઈ. ઘરનું છપ્પર ઉડી ગયું હતું. આંગણાને ફાટેલી તૂટેલી બોરીઓથી ઢાંકીને પશુ બાંધવા લાયક બનાવવામાં આવ્યું હતું. એક તરફ માટીની જૂની દિવાલ હતી અને બીજી તરફ ઘાસની ઝૂંપડી. અરે શીતલા દેવી, તું ક્યાંથી આવી ગઈ? અચાનક સામે આંગણું વાળી રહેલી મહિલાએ ચોંકીને કહ્યું. કેમ છે ચાંદબાઈ? શીતલા દેવીએ તેની તરફ વધતા પૂછ્યું. ચાંદબાઈએ કહ્યું, હું તો જેમ તેમ જીવી રહી છું, પણ તું વગર ખબરે અચાનક અહીં કેવી રીતે આવી ગઈ? શીતલા દેવીએ જવાબ આપ્યો. સાત કોણ આપે છે જીજી, તારી યાદ આવી તો થેલી ઉઠાવીને નીકળી પડી. હવે હું તારી સાથે જ રહીશ. શું હરિઓમે ઘરેથી કાઢી મૂકી? ના ચાંદબાઈ, હરિઓમ કેમ કાઢશે? તે તો કરગરી રહ્યો હતો, પણ મોટા શહેરનું વાતાવરણ મને નથી ફાવતું. તમે બધા મારા પોતાના છો એટલે અહીં આવી ગઈ. ચાંદબાઈએ કહ્યું. તો પણ તું કિશોરી સાથે મોટા શહેરમાં રહી, તે પણ તો મોટો અધિકારી છે, પછી તું ગામડે કેમ પાછી ફરી? શીતલા દેવીએ ઊંડો શ્વાસ લેતા કહ્યું. દીકરો મોટો અધિકારી હોઈ શકે, પણ મા માટે તેની મોટી કોઠીમાં એક ખાટલો અને 2 ટંકની રોટલી બહુ ભારે પડે છે. મેં બધું છોડી દીધું અને અહીં આવી ગઈ. જે બની શકશે પોતાની હિંમતથી કરી લઈશ. ચમેલી તારી સાથે રહે છે? ચાંદબાઈએ પૂછ્યું. હા, પણ તેની સાથે પણ દુર્ભાગ્ય રહ્યું. તેનો પતિ એક રાત્રે તેને અને બાળકોને છોડીને જતો રહ્યો. ઘણા દિવસો સુધી સૂઝ્યા પછી તે બધાને લઈને મારી પાસે આવી ગઈ. ભગવાનની કૃપાથી હવે તેના છોકરાઓ કામ કરવા લાગ્યા છે અને છોકરી ઘર સંભાળે છે. શીતલા દેવીએ તૂટેલા છપ્પરને જોઈને તેને ફરીથી ઊભું કરવાનું નક્કી કર્યું. તેને ચમેલીને બોલાવી અને ઘરનો બધો કચરો એક જગ્યાએ ભેગો કર્યો. છતના ઘાસને સમેટીને પાછું પાથર્યું, પરંતુ ઘાસની અછતને કારણે છત પૂરી રીતે ઢંકાઈ શકી નહીં. ચમેલીની મદદથી તેને દરવાજાના પાટિયા ઠીક કર્યા. જોકે સાંકળ મળી નહીં, છતાં તેને બંને પાટિયા મિલાવીને દરવાજો બંધ કરી દીધો. થાકેલી હારેલી શીતલા દેવી ચાંદબાઈ પાસે આવીને બેસી ગઈ. વાતચીત દરમિયાન તેણે સમજી લીધું કે ક્યાંથી શું મળી શકે છે. ચમેલીએ રાતની વધેલી બાજરીની ખીચડીમાં છાશ મેળવીને તેને આપી. પેટમાં થોડું વજન અનુભવાતા જ શીતલા દેવીએ પોતાના ઘરની થેલી ઘાસ નીચે છુપાવી અને ગામમાં નીકળી પડી. ગામમાં ફરતા ફરતા શીતલા દેવી અનેક સંબંધીઓ અને પરિચિતો સાથે મુલાકાત કરી. કાકા, મોટા બાપા, તાઉ, ભાઈ, બહેન, ભત્રીજા અને ભાંજાંગિયા જોશીને મળ્યા. આખો દિવસ ફરતા ફરતા તેને એવા લોકોને શોધ્યા જે તેના જૂના ઘરને ફરીથી ઊભું કરવામાં મદદ કરી શકે. તે ગામમાં એકમાત્ર સોનીને પણ મળી અને લાલ કપડામાં બાંધેલા પોતાના જૂના દાગીના તેને બતાવ્યા. અનુભવી સોનીની આંખો તે સોનાની ચમક જોઈને ઉત્સાહિત થઈ ઉઠી. તેને કહ્યું, શીતલા દેવીજી, જો મારી સલાહ માનો તો આ સોનાને સાચવીને રાખી લો. આવું શુદ્ધ ખરા સોનું હવે ફરી નહીં મળે. જો જરૂર હોય તો હું આને ગીરો રાખીને તમને શૂન્ય આપી શકું છું. શીતલા દેવીએ હસતા હસતા કહ્યું. ના ભાઈ, હવે આને સાચવીને રાખવાનો શું ફાયદો? બધા કામ તો પતી ગયા. આને વેચી દો અને આજનો જે ભાવ હોય તે મને આપી દો. આનાથી મારા કામ પૂરા થઈ જશે. સોનીએ કહ્યું. ઠીક છે, પરંતુ મારી વાત પર વિચાર કરજો. જો આને ગીરો રાખો તો તમારું સોનું પણ બચી જાત અને 2-3 મહિનામાં પૈસા ચૂકવીને દાગીના પાછા લઈ શકત. ખેર, 50 વર્ષ પહેલાં બાપુએ આ સોનું કાકાને તોલામાં આપ્યું છે, પરંતુ આજે આનો ભાવ 8000 તોલે છે. બેરસેલ વગરનું શુદ્ધ સોનું અડધો તોલો થાય છે. હું તેમને 000 આપી શકું છું. શીતલા દેવીએ કહ્યું. ભાઈ, જે બની શકે તે આપી દો. હું તો તમારા જેવા ભાઈઓના ભરોસે જ ગામ પાછી ફરી છું. સોનીએ 000 ગણીને પૈસા આપ્યા અને શીતલા દેવી પોતાના ઘરે પાછી આવી. તેને મનોમન કહ્યું, હિંમત અને મહેનતની કીડી પણ પહાડ ચડી શકે છે. હું તો વળી માણસ છું. કામ શરૂ કરું તો કંઈક ને કંઈક તો થઈ જ જશે. તેણે પોતાના ઘરને ફરીથી બનાવવાનું કામ શરૂ કર્યું. 1 અઠવાડિયાની અંદર શીતળા દેવીએ પોતાના માતા પિતાના ખંડેર જેવા ઘરને નવું રૂપ આપી દીધું. છત પર નવું ઘાસ છાન નખાવ્યું, દરવાજાની સાલ અને કુંડી ઠીક કરાવી અને દિવાલોનું સમારકામ કરાવીને તેને લીપાવી. તેને ખૂણામાં પડેલી પોતાની માતાની ઘંટીમાં નવી ખીલી અને માણી નખાવી અને ઓસરીમાં ઈંટોની દિવાલ બનાવીને તેને પશુ બાંધવા લાયક બનાવી. ગામના પડોશમાંથી તેને 600માં 1 દૂધની ભેંસ ખરીદી, જેની સાથે તેની પાડી પણ હતી.
શીતળા દેવી ગામની દીકરી હતી અને ગામના લોકો સાથે તેનો ભાઈ ભત્રીજા જેવો સંબંધ હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે કોઈના પણ ખેતરમાં ચાલી જતી અને ત્યાંથી ઘાસ લઈ આવતી. પોતાના બંને જાનવરોની તે તનમનથી સેવા કરતી. દરરોજ તે 12 શેર દૂધ કાઢતી. તેમાંથી થોડું દૂધ વેચી દેતી અને થોડું પોતે પીને તૃપ્ત થઈ જતી. 3-4 દિવસે તે ઘી કાઢતી અને જરૂરિયાતમંદોને છાશ મફતમાં વેચી દેતી. શીતળા દેવી પાસે હવે પૈસા, દૂધની ભેંસ અને સૌથી વધારે એક અખૂટ હિંમત હતી. તેની સખત મહેનતે વર્ષભરની અંદર ગામના લોકોને પ્રભાવિત કરી દીધા. તે અભિમાની નહોતી, પરંતુ કારણ વગર કોઈની સાથે વાત પણ કરતી નહોતી. દિવસભર તે પોતાના પશુઓની દેખભાળમાં લાગેલી રહેતી. તેમના માટે ઘાસ લાવતી, તેમને નવરાવતી અને તેમની સાથે વાતો કરતી. ક્યારેક ગામના તેની ઉંમરના ભાઈ ભત્રીજા તેની પાસે આવીને બેસતા અને પોતાની સમસ્યાઓ જણાવતા. શીતળા દેવી તેમની સમસ્યાઓનું સમાધાન કરવાનો પ્રયત્ન કરતી અને તેમને ખુશ જોઈને સંતોષ પામતી. વર્ષભરમાં શીતળા દેવીનું નામ ગામમાં આદરથી લેવાવા લાગ્યું. લોકો તેને સમજદાર અને પ્રભાવશાળી માનવા લાગ્યા. કેટલાક લોકોએ સૂચન કર્યું કે શીતળા દેવીને ગામના સરપંચ બનાવવામાં આવે. શીતળા દેવીએ પોતાની વ્યક્તિગત જવાબદારીઓનો હવાલો આપીને મનાઈ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ગામવાસીઓના સમર્થન અને ભરોસાને કારણે તે સહમત થઈ ગઈ. ગામવાસીઓએ તેને દરેક શક્ય મદદ અને સહયોગ આપવાનું આશ્વાસન આપ્યું. સરપંચ બન્યા પછી પણ શીતળા દેવીનું જીવન પહેલાં જેવું જ સાદું હતું. તે પોતાના પશુઓને દેખભાળ કરતી, તેમના માટે ઘાસ ખોદતી અને ગામવાસીઓની સમસ્યાઓ ઉકેલતી. એક દિવસ જ્યારે તે પોતાની ભેંસને ખાંડ પાણી આપીને તૃપ્ત કરી રહી હતી, તેને પાડીને ભેંસ પાસે છોડી દીધી, જેથી મા અને દીકરી એકબીજાને વહાલ કરી શકે. શીતળા દેવી પોતાની ભેંસના પ્રાકૃતિક આનંદને જોઈને સમજી ગઈ કે માતાને પોતાના બાળકને દૂધ પીવડાવીને જે સંતોષ અને સુખ મળે છે તે અમૂલ્ય છે. દૂધની ડોલ અંદર રાખતા તે પાડીને ખીલે બાંધવા લાગી, પરંતુ દૂધ પીને તાકાતવર થઈ રહેલી પાડી તેના કાબૂમાં આવતી નહોતી. શીતળા દેવી મુસ્કુરાઈ અને ધીમે ધીમે પાડીને પંપાળવા લાગી. ત્યારે જ એક 30 વર્ષનો યુવાન આવ્યો અને વૃદ્ધાને પાડી સાથે મથતા જોઈને મદદ માટે આગળ વધ્યો. તેને પાડીના દોરડાને ખીલે બાંધવાનું જોર લગાવ્યું અને તેને સુરક્ષિત કરી દીધી. શીતળા દેવીએ રાહતનો શ્વાસ લેતા તેને આશીર્વાદ આપ્યા અને પાસે પડેલી ખાટલી પર બેસીને તેને ઓળખવાનો પ્રયત્ન કરવા લાગી. રામ રામ નાની, હું તમારી બાળપણની સખી ઇમૃતિનો દીકરો લાલચંદ છું. તેને નમીને તેમના પગ સ્પર્શ કર્યા. શીતળા દેવીએ નવાઈ પામીને કહ્યું, ભગવાન તને લાંબુ આયુષ્ય આપે દીકરા, પણ હું તને ઓળખી ન શકી. લાલચંદ હસતા હસતા બોલ્યો, તમે મને ઓળખો પણ કેવી રીતે? હું તો તમારા લગ્નના 30 વર્ષ પછી જન્મ્યો છું. મેં આજે પહેલી વાર તમને જોયા છે. મામા હરિઓમ જે જીપમાં તમને ગામ મૂકવા આવ્યા હતા, તેનો ડ્રાઈવર પણ એ જ ઓફિસમાં કામ કરે છે જ્યાં હું છું. તેને જણાવ્યું કે મોટા સાહેબ હરિઓમની માતા મારા ગામની છે. જ્યારે મેં માને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે તમે મારી માની બાળપણની બહેનપણી છો, એટલે આજે હું તમારા દર્શન કરવા ચાલ્યો આવ્યો. શીતળા દેવીએ હળવા સ્મિત સાથે કહ્યું, સારું કર્યું દીકરા, તું હરિઓમની ઓફિસમાં કામ કરે છે. કેવો છે મારો હરિઓમ અને તેના બાળકો? સાહેબ અને તેમનો પરિવાર સારા છે. તેમના નાના દીકરાનો જન્મદિવસ હતો તો આખા સ્ટાફમાં મીઠાઈ વેચવામાં આવી હતી. મેમ સાહેબ અને બાળકો ખૂબ જ પ્યારા છે. નાની, ક્યાંથી શોધી લાવ્યા આવી સુંદર બહુ? શીતળા દેવીએ ઠંડો શ્વાસ ભરતા કહ્યું, તું મળ્યો હતો તેમની મામીને? લાલચંદને માથું લાવ્યું, ના નાની, હું ઓફિસનો મામૂલી પટાવાળો છું. તેમને કેવી રીતે મળું? દૂરથી જ જોયા. તેમના બાળકો તો એટલા કોમળ અને પ્યારા છે કે માને અડવાથી ગંદા થઈ જશે. જોઈને જ મને ખુશ થઈ ગયું. સાહેબ અને મેમ સાહેબ બંને દયાળુ છે. દીકરા, તું બહુ સારું કામ કરે છે. તો મારો હરિઓમ પણ બધાની મદદ કરે છે ને? શીતળા દેવીએ પૂછ્યું, હા નાની, મારા સાહેબ તો વડીલોની પેન્શન ચાલુ કરાવવામાં મદદ કરે છે. તેમણે પોતાની મેમ સાહેબના કહેવા પર એક વૃદ્ધ દંપતીની પેન્શન શરૂ કરાવી હતી. શીતળા દેવીએ કહ્યું, જો તારા સાહેબના કહેવાથી મારી પણ પેન્શન શરૂ થઈ જાય તો બહુ સારું રહેશે. લાલચંદે ઉત્સાહિત થઈને કહ્યું, નાની, આ તો બહુ સહેલું છે. સરકાર વડીલોને 0 રૂપિયા આપે છે. હું મારા સાહેબ સાથે વાત કરીશ અને મને ખાતરી છે કે તેઓ નિરાશ નહીં કરે. શીતળા દેવીએ આશીર્વાદ આપતા કહ્યું, દીકરા, તારા સાહેબને ગામ બોલાવજે. હું તેમના દર્શન કરવા માંગુ છું. જીવનની મુશ્કેલીઓએ શીતળા દેવીને તપીને શુદ્ધ સોનું બનાવી દીધી હતી. તે સંયમ, ધૈર્ય અને ત્યાગની જીવતી મૂર્તિ બની ચૂકી હતી. ભૂખ અને લાચારીએ તેને સંતોષી અને સહનશીલ બનાવી દીધી હતી. લાલચંદના પેન્શનવાળા સૂચનથી શીતળા દેવીને ગામના લોકોની ભલાઈનો એક નવો રસ્તો દેખાયો. તેને ગામના 2 યુવાન પુરુષોને સાથે લીધા અને ગામમાં પરિવર્તન લાવવાનું બીડું ઝડપ્યું. 2 મહિનાની અંદર ગામના મોટા ભાગના વડીલોને સરકાર તરફથી પૈસા મહિનાનું પેન્શન મળવા લાગી. શીતળા દેવીએ તેમને સૂચન આપ્યું કે તેઓ દર મહિને 1 રૂપિયો બચાવીને પંચાયતમાં જમા કરે, જે કટોકટીના સમયે તેમના કામ આવે.
તેને ગામની બહારના એક નિર્જન વિસ્તારમાં વસેલા તે દંપતીને પણ પોતાના સાહેબ સામે રજૂ કર્યા, જેમણે તેને ભોજન અને આશ્રય આપ્યો હતો. તેમની પણ પેન્શન શરૂ કરાવી. શીતલા દેવીએ તેમને એક વાછરડી અપાવી અને મહેનતથી ઉછેરવાની સલાહ આપી. પંચાયત તરફથી તે વિસ્તારમાં એક કૂવો ખોદાવ્યો, જેથી મુસાફરો અને ગ્રામજનોને ઉનાળામાં પાણી મળી શકે. પંચાયત માટે એક મોટું 3 રૂમનું મકાન બનાવડાવ્યું, જે બાળકોની શાળા અને ગામના લગ્નોમાં ઉપયોગમાં આવતું હતું. શીતલા દેવીનું નામ હવે આખા ગામમાં સન્માનથી લેવા લાગ્યું. લગ્ન પ્રસંગોએ પોતે આશીર્વાદ આપવા જતી અને રોકડ સુકન આપીને મદદ કરતી. આખા ગામના લોકો તેને વાલીની જેમ માનતા હતા. કોઈને કોઈ તકલીફ હોય તો તેઓ તરત જ શીતલા દેવી પાસે પહોંચતા. 2 વર્ષમાં શીતલા દેવીના ગામની ચર્ચા દૂર દૂર સુધી થવા લાગી. તેની સખત મહેનત, ત્યાગ અને સૂઝબૂਝે તેને ગામનું આદર્શ બનાવી દીધું હતું. માની લાડલી શીતલા દેવી તેને 60 વર્ષ સુધી જીવનની મુશ્કેલીઓ સાથે સંઘર્ષ કર્યા. આજે પોતાના આસપાસના ગામોમાં પૂજનીય રમા દેવીના નામથી ઓળખાવા લાગી હતી. બાજરીની ખીચડીમાં દિવસભરનું ઉકાળેલું દૂધ ભેળવીને તેને ધરાઈને ભોજન કર્યું અને સંતોષનો લાંબો શ્વાસ લઈને પોતાની ભેંસ પાસે આવી ગઈ. તેને સ્નેહથી ભેંસનું મોઢું પંપાળ્યું અને તેને ગળે લગાવીને ત્યાં જ બેસી ગઈ. થોડીવાર સુધી તે શાંતિથી સૂઈ રહી, પછી સીધી બેસીને ભેંસ સાથે વાતો કરવા લાગી. શીલો, આ જિંદગી પણ કેટલા રંગ બતાવે છે. ક્યારેક ખુશીથી હસાવી દે છે, તો ક્યારેક ગમથી રડાવી દે છે. ક્યારેક ભૂખથી તરફડીને માણસ બેદમ થઈ જાય છે અને ક્યારેક ઘી દૂધથી ભરપૂર થઈને ખુશીથી ઉછળવા લાગે છે. મને પણ કેવા કેવા દિવસો બતાવ્યા જિંદગીએ, પરંતુ આજે તારા સાથ અને સહયોગથી હું મારી જાતને મહારાણી જેવી અનુભવી રહી છું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શીતલા દેવીએ હસતા હસતા કહ્યું, શીલો, મેં તો બસ એક જ વાત શીખી છે, માણસે ક્યારેય હાર ન માનવી જોઈએ અને ન તો અભિમાનમાં અંધ થવું જોઈએ. જેવો સમય હોય તેને અર્શભેર સ્વીકારવા જોઈએ. બધા ભગવાનના સંતાન છે અને તે દરેકનો ખ્યાલ રાખે છે. તે અનયમાં અવિનાશી અને સર્વશક્તિમાન છે. બધું તેના દ્વારા જ થાય છે. દર્શક મિત્રો, આ કથા હજુ એ જ પૂરી નથી થતી. હજુ આપણે એ પણ જાણીશું કે રોજ સવારે રસોઈ બનાવતી સ્ત્રીઓને આ 3 વાતો હંમેશા યાદ રાખવી જોઈએ. દર્શક મિત્રો, રોજ સવારે વહેલી રસોઈ બનાવતી સ્ત્રીઓએ અવારનવાર વિચારે છે કે દિવસની શરૂઆત રસોડાથી થાય છે, ચૂલાની પહેલી આંચથી થાય છે અને પહેલી ફૂલેલી રોટલીથી ઘરનું નસીબ નક્કી થાય છે. પરંતુ દર્શક મિત્રો, આ આપણા પુરાણોમાં અને વડીલોના અનુભવોમાં એક અત્યંત ગૂઢ વાત કહેવામાં આવી છે કે સવારમાં રસોડામાં કામ કરતી સ્ત્રી જો 3 વાતનું ધ્યાન ન રાખે તો ઘરમાં ગમે તેટલું ધન આવે તો ટકતું નથી. ગમે તેટલી મહેનત કરો, કિસ્મત વારંવાર લપસી જાય છે. ઘરના પુરુષો કમાણી કરીને લાવે છે, પરંતુ બરકત તે જ ઘરમાં ટકે છે જ્યાં સવારની શરૂઆત પવિત્ર રીતે થાય છે. અને આ પવિત્રતા સૌથી પહેલાં તે સ્ત્રીના હાથોની શરૂઆત થાય છે, જે સવારમાં રસોડામાં ઊભા રહીને પોતાના પરિવારને સંભાળે છે. આ સંસારમાં એક બહુ જૂની માન્યતા છે કે સવારનો સમય દેવતાઓનો સમય હોય છે. બ્રહ્મ મુહૂર્તનો છેલ્લો પડાવ હોય છે, ત્યારે ઘરની અંદર દેવતાઓની ઉર્જા સ્થિર રહે છે. એવામાં સ્ત્રી જે પણ કર્મ કરે છે તે જ કર્મ આખા પરિવારનું નસીબ નક્કી કરે છે. કોઈ કામ ખોટું થઈ જાય, કોઈ નિયમ તૂટી જાય, કોઈ અશુભ વાત થઈ જાય, આ બધું સીધું જ બરકત પર અસર કરે છે. તેથી પ્રાચીન ધર્મગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે સવારે રસોડામાં કરેલી ભૂલ આખા દિવસનું ભાગ્ય બગાડી નાખે છે અને જે ભૂલ રોજ કરવામાં આવે તે આખા જીવનની બરકતને ખાઈ જાય છે. દર્શક મિત્રો, હવે ધ્યાનથી સાંભળો તે 3 વાતો જેને દર સવારે રસોડામાં પ્રવેશતી સ્ત્રીએ કાન ખોલીને દિલમાં ઉતારીને જીવનમાં પકડીને ચાલવી જોઈએ. આ વાતોમાં એટલી શક્તિ છે કે જો તેને માની લેવામાં આવે તો ઘરમાં સુખ, શાંતિ, બરકત, ધન, ભાગ્ય અને લક્ષ્મીનો વાસ સ્થિર થઈ જાય છે. નહીતર કેટલાય લોકો એવા છે જે દિવસ રાત મહેનત કરી લે છે, પરંતુ તેમનું ઘર ખાલી જ રહે છે. પૈસા આવે છે પણ પાછા તેટલી જ ઝડપથી જતા રહે છે. હાથમાં આવતા જ લપસી જાય છે. સ્ત્રી વિચારે છે કે તે ઘર માટે મહેનત કરી રહી છે, પરંતુ અજાણતામાં સવારના સમયે 3 ભૂલો બરકતને મૂળમાંથી કાપી નાખે છે. સૌથી પહેલી વાત એ છે કે સવારે રસોડામાં આવતા જ મન શાંત રાખવું જોઈએ. ગુસ્સો, ચીડિયાપણું, નારાજગી અને ફરિયાદો આ બધું રસોડાની પહેલી ઉર્જાને અશુભ કરી દે છે. કારણ કે સવારે રસોડામાં સળગતી પહેલી જ્યોત માત્ર આગ નથી હોતી, તે આખા ઘરની પહેલી તરંગ હોય છે. જો આ તરંગ ક્રોધ, તણાવ કે નકારાત્મક મન સાથે શરૂ કરવામાં આવે તો તે જ પ્રકારની ઉર્જા આખા ઘરમાં ફેલાય છે. ઘણા ઘરોમાં તમે જોયું હશે કે સવારમાં પતિ પત્નીની લડાઈ, બાળકો પર ગુસ્સો, બોલચાલી, ફરિયાદો અને પછી આખો દિવસ બગડી જાય છે. તે દિવસ કેવો જાય છે તે તમને ખબર જ છે. પૈસા આવે છે પણ મન નથી લાગતું, કામોમાં અડચણ આવે છે, ઝઘડા વધે છે, ખર્ચ વધી જાય છે. તેથી સવારે રસોડામાં કદમ મૂકતા જ મન શાંત અને સ્થિર અને પ્રસન્ન હોવું જોઈએ. આ જ પ્રસન્નતા રસોડાના દરેક દાણામાં વસે છે અને તે જ દાણો આખા પરિવારનું નસીબ બદલે છે. બીજી વાત,
સવારે ક્યારેક ગંદા વાસણ, ગંદો ચૂલો કે વેરવિખેર રસોડામાં રસોઈ ન બનાવવી જોઈએ. શાસ્ત્રો કહે છે કે જ્યાં રસોડું ગંદુ હોય ત્યાં લક્ષ્મી પ્રવેશ કરતી નથી. સવારનો સમય સ્વચ્છતાનો સમય છે. જો સ્ત્રી ઉતાવળમાં ગંદા વાસણ રાખીને અથવા રાતના જૂસા વાસણ છોડીને રસોઈ બનાવવા લાગે તો આ સીધું દરિદ્રતાને આમંત્રણ આપવા જેવું છે. ઘણા ઘરોમાં આ જ ભૂલ રોજ થાય છે અને ઘરના લોકો વિચારે છે કે નસીબ કેમ સાથ નથી આપી રહ્યું. આ જૂઠાપણું માત્ર વાસણોનું નથી હોતું, તે ઘરની ઉર્જા અને જૂઠાપણું બની જાય છે. તેથી સવારે જ્યારે રસોડામાં પધારો ત્યારે સૌથી પહેલાં સ્વચ્છતાને મહત્ત્વ આપો. રસોડું ચમકતું હોય, વાસણો સાફ હોય, ચૂલો પવિત્ર હોય અને વાતાવરણમાં કોઈ દુર્ગંધ ન હોય. જેટલું સાફ રસોડું તેટલું સાફ ભાગ્ય. ત્રીજી અને સૌથી મહત્ત્વની વાત, સવારે રસોઈ બનાવતી વખતે ક્યારેય પણ પહેલી રોટલીનો ટુકડો માત્ર પરિવાર માટે ન રાખો. આપણા શાસ્ત્રો કહે છે કે પહેલો ગ્રાસ હંમેશા કોઈ જીવ, કોઈ ગાય, કોઈ પક્ષી કે કોઈ જરૂરિયાતમંદ માટે હોવો જોઈએ. આ નિયમ એટલો શક્તિશાળી છે કે જેણે તેને અપનાવ્યો તેના ઘરમાં ક્યારેય અન્નનો અભાવ થયો નથી. જે પહેલી રોટલી કોઈ જીવને અર્પણ કરે છે તેના ઘરમાં દરિદ્રતા પ્રવેશ કરતી નથી, કારણ કે પહેલો કોળિયો દાન બની જાય છે અને દાન હંમેશા ધનની બરકત વધારે છે. ઘણા ઘરોમાં આ જ ભૂલ થાય છે. પહેલો કોળિયો સીધો તવા પરથી ઉતરીને પરિવારના પેટમાં જતો રહે છે, પરંતુ જે પરિવાર પ્રકૃતિ, જીવજંતુ અને જરૂરિયાતમંદોનો હક નિભાવે છે ત્યાં દેવી લક્ષ્મી સ્વયં નિવાસ કરે છે. આ ત્રણ વાતો સાંભળીને કદાચ તમને લાગે કે આ સામાન્ય વાતો છે, પરંતુ આ ત્રણ સામાન્ય વાતોએ હજારો ઘરોનું નસીબ બદલી નાખ્યું છે. સવારનું રસોડું ઘરનું મંદિર હોય છે અને સ્ત્રી તેની દ્વારપાળ. જો સવારની શરૂઆત ઠીક હશે તો આખું જીવન ઠીક હશે, અને જો શરૂઆતમાં જ નિયમ તૂટી જાય તો ભલે પૈસા લાખોમાં આવે, બરકત નહીં ટકે. એટલા માટે જો તમે દર સવારે રસોડામાં પ્રવેશતા આ ત્રણ વાતોને તમારા જીવનમાં ઉતારી લો, શાંત મન, સ્વચ્છ રસોડું અને પહેલો કોળિયો દાન, તો તમે ગમે તેવી પરિસ્થિતિમાં હોવ, ભલે ગમે તેટલી ગરીબી કેમ ન હોય, દરિદ્રતા ધીરે ધીરે ઘરનો રસ્તો ભૂલી જશે અને દેવી લક્ષ્મી તમારા ઘરમાં સ્થાયી રૂપે નિવાસ કરી લેશે. મિત્રો, તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં તમારા ભાઈ માટે જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, દિલથી આભાર.